દીપક સૌને નમસ્કાર. મને ગમતું પુસ્તક યુવા વાર્તાલાપમાં આપ સૌ પુસ્તક પ્રેમી મિત્રોનું હૃદયથી સ્વાગત છે. ફેસબુકના માધ્યમથી જે પણ મિત્રો આપનો આ વાર્તાલાપ નિહાળી રહ્યા છે એમનું પણ દિલથી સ્વાગત છે. દિવાળી પછીનો આપણો આ નવા વર્ષનો પહેલો જ યુવા વાર્તાલાપ છે, એટલે ફરી પાછા આપણે એક નવા ઉત્સાહ, નવા ઉમંગ સાથે યુવા વાર્તાલાપની શરૂઆત કરીએ છીએ. આપ સૌને માત્ર એક જ વિનંતી છે કે આપણે આપણો મોબાઈલ સાયલેન્ટ પર મૂકી દઈશું, જેથી વક્તાને અને અન્ય શ્રોતાઓને કોઈ ખલેલ ન પહોંચે. તો આપણે શરૂઆત કરીએ. આજના વક્તા છે વૃંદાબેન બારૈયા. એમને આપણે તાળીઓથી વધાવીએ. એમનો જે ફોર્મલ પરિચય છે એ તો માનસીબેન આપશે, પણ જે આપણે પોસ્ટરમાં સ્પેસની લિમિટેશનને કારણે નથી સમાવી શકતા, પણ જે એમના વિશે જાણવા જેવી બાબતો છે એ હું તમને ટૂંકમાં કહીશ. વૃંદાબેન આપણા આ સયાજી લાઇબ્રેરીની દીકરી છે. એઓ જ્યારે સ્કૂલમાં ભણતા હતા, નાના હતા, ત્યારથી આપણી આ લાઇબ્રેરીમાં આવે છે. એમણે એક વખત બાળ વાર્તાલાપ આપેલો છે અને આપણી લાઇબ્રેરીના જે મોટા મોટા પ્રોજેક્ટ, દાખલા તરીકે મહાભારત ઓલિમ્પિયાડ કે મહાત્મા ગાંધીજીનો જે આપણે મોટો પ્રોજેક્ટ કરેલો, એમાં એક વિદ્યાર્થી તરીકે એણે ભાગ લીધેલો. આપણી નવસારીની જે સર જે હાઈસ્કૂલ છે ઇંગ્લિશ મીડિયમ, એમાં એ અભ્યાસ કરતી હતી તે સમયે. હવે એણે મને એક વાત કરી કે મહાભારતની મહાસ્પર્ધાઓમાં એણે સપૂરીનું પાત્ર ભજવેલું હતું અને ત્યાર પછી એને અભિનયનો એટલો બધો શોખ જાગ્યો કે આપણા લાઇબ્રેરીના ટ્રસ્ટી છે સ્વાતિબેન નાયક, એમની પાસે અભિનય પણ શીખી. એટલે એનો પરિચય હું તમને ટૂંકમાં આપીશ ને તો તમને બરાબર ખ્યાલ આવી જશે કે ખૂબ જ બહુમુખી પ્રતિભાવાળી આ યુવતી છે. ત્યાર પછી એને ખાસ તો અંગ્રેજી ભાષાના પુસ્તકો વાંચતી હોય છે, ગુજરાતી ભાષાના પુસ્તકો વાંચતી હોય છે અને પત્રકારત્વનો એને શોખ છે, એટલે પત્રકારત્વનો અભ્યાસ પણ કરે છે અને દિવ્ય ભાસ્કરમાં પત્રકાર તરીકે જોબ પણ કરે છે. અને બીજી એની ખાસિયત એવી છે કે લેખનનો પણ શોખ છે. એટલે એણે અંગ્રેજી ભાષાનું એક પુસ્તક પણ એનું પ્રગટ થયું છે. એને માટે આપણે આ 2024માં જ પ્રગટ થયું છે, તે માટે આપણે એને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ. આપણે આ તકે હું બીજી પણ એક નોંધ લઉં કે આપણે દિવ્ય ભાસ્કર, નવસારી ભાસ્કરના પણ આભારી છીએ કે આપણી સયાજી લાઇબ્રેરીની કોઈ પણ પ્રેસમાં હોય તો એને તરત જ એવો સમયસર સ્થાન આપે છે. આપણા પ્રોજેક્ટના પણ જે રિપોર્ટ હોય એ પણ તરત એ લોકો સંભાળી રહે છે, જેથી ઘરે ઘરે આપણા લાઇબ્રેરીની વાત પહોંચતી હોય છે. અને વૃંદાબેન પણ નવસારી ભાસ્કરમાં 1 વર્ષથી છે, તો લાઇબ્રેરીનો કંઈ પણ પ્રોગ્રામ હોય તો તરત જ વૃંદાબેન એને કવર કરતા હોય છે. એટલે વૃંદાબેન તમારો પણ એ માટે આભાર. વૃંદાબેન, મેં તમને કીધું તેમ પત્રકારત્વના વિદ્યાર્થીની છે અને પત્રકાર પણ છે અને કાવ્ય સંગ્રહ પણ એમનો પ્રગટ થયો છે. એ સિવાય એમનો જે કાવ્ય સંગ્રહ છે એનું નામ છે વિન્ટેજ વર્સિસ, અંગ્રેજી ભાષાનો કાવ્ય સંગ્રહ છે. એના માટે એમને એવોર્ડ પણ મળ્યા છે, એ પણ આપણે જાણવા જેવું છે. એમિલી ડિક્સન એવોર્ડ 2024 એમને મળ્યો છે એ કાવ્ય સંગ્રહ માટે. તે સાથે બીજા પુરસ્કારો કે બ્લુ સ્ટાર પબ્લિકેશન દ્વારા એક્સિલન્સ ઇન ઇનોવેશન એવોર્ડ મળ્યો છે, ગ્લોરિયસ એવોર્ડ મળ્યો છે, બીજે પબ્લિકેશન દ્વારા સાહિત્ય એવોર્ડ વગેરે પણ એમના પ્રથમ કાવ્ય સંગ્રહ માટે મળ્યો છે. એટલે એમને ખૂબ ખૂબ અભિનંદન. વૃંદાબેનને માત્ર વાંચવા લખવાનો કે એ જ માત્ર કે બોલવાનો એ જ શોખ નથી, પણ રમતગમતનો પણ ખૂબ શોખ છે એમને. તેઓ રેસલિંગ અને ગ્રેપલિંગમાં રાજ્ય તેમજ રાષ્ટ્રીય કક્ષાએ રમી આવ્યા છે અને એમને રાષ્ટ્રીય સ્તરે બ્રોન્ઝ મેડલ મળેલો છે. અને એમને સ્કૂલમાં ખૂબ રમતગમતનો શોખ હતો. પછી આ કોલેજ ને જોબ ને એને કારણે અત્યારે થોડુંક એમનું રમતગમતમાં સમય નથી ફાળવી શકતા.
એકપાત્રીય અભિનય, વક્તૃત્વ સ્પર્ધા, શીઘ્ર વક્તૃત્વ વગેરે સ્પર્ધામાં સરકાર દ્વારા તેમજ વિવિધ સંસ્થાઓ દ્વારા જે સ્પર્ધાઓ થાય એમાં એવો ભાગ લે છે અને એમાં એવો ક્રમાંક પણ 1 થી 3માં પ્રાપ્ત કરતા રહેતા હોય છે. સુપર સ્પીકર સિઝન 3માં ટોપ 500 સુધી તેઓ પહોંચ્યા છે. એટલે સુપર સ્પીકર સિઝન 3 એટલે જે વક્તા હોય, સુપર વક્તા, એમાં પણ એ ભાગ લઈને ટોપ 500માં આવ્યા છે. અને આ બધી સ્પર્ધાઓ થાય ને કેમ્પ થાય તો એના માટે ગુજરાતમાં અને ગુજરાતની બહાર પણ સતત પ્રવાસ કરતા રહેતા હોય છે. તો આવા બહુમુખી પ્રતિભાવાળા અને બહુમુખી વ્યક્તિત્વ ધરાવનારા વૃંદાબેનને આપણે ફરી એકવાર જોરદાર તાળીઓથી વધાવીએ. વૃંદાબેન, તમારું સ્વાગત છે. અને આજે બહુ સરસ માઉન્ટેન ઇઝ યુ આ પુસ્તક ઉપર તેઓ વાર્તાલાપ આપશે. આપણે એમને એકદમ શાંતિથી સાંભળીશું. ખૂબ સરસ પુસ્તક છે. હવે આગળના કાર્યક્રમ આગળ ધપાવવા માટે માનસીબેન આપ આવો. ઉપસ્થિત સૌને નમસ્કાર. આમ તો દીપકભાઈ એટલો બધો પરિચય આપી દીધો, પણ આપણા વાર્તાલાપનો જે ફ્લો છે તે પ્રમાણે મને બી પરિચય આપવો જ પડશે તમને. એટલે ફરીથી આપણે બેને તાળીઓથી પહેલાં તો વધાવી દઈએ. વૃંદા બારૈયા જે આજે આપણી સાથે વક્તા તરીકે જોડાયા છે, તેઓ વી નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી જર્નાલિઝમ અને માસ કમ્યુનિકેશનનો અભ્યાસ કરી રહ્યા છે. હાલમાં તેઓ બેંગ્લોરની કલાડા એકેડેમીમાં ડિજિટલ માર્કેટિંગ પણ શીખી રહ્યા છે. તેઓ અભ્યાસની સાથે દિવ્ય ભાસ્કરમાં પત્રકાર તરીકે પણ ફરજ નિભાવે છે. આજે આપણી સમક્ષ એક પુસ્તક લઈને આવ્યા છે. એ પુસ્તક છે ધ માઉન્ટેન ઇઝ યુ. આ એવું પુસ્તક છે જે આપણી સંપૂર્ણ ક્ષમતાને ઉજાગર કરવા માટે એક પરિવર્તનકારી માર્ગદર્શિકાનું કામ કરે છે. તો આપણે વૃંદાબેનના મુખેથી સાંભળીશું કે કેવી રીતે જીવનમાં પ્રશ્નો આવે તો એનું નિરાકરણ કેવી રીતે કરી શકીએ. વાર્તાલાપ શરૂ કરીએની પહેલાં હું આપણા લાઇબ્રેરીના પ્રમુખ શ્રી પ્રશાંતભાઈને વિનંતી કરીશ, આપ આવો અને વૃંદાબેને આભાર પત્ર અને ભેટ પુસ્તકથી સન્માન કરો. વાર્તાલાપ શરૂ કરીએ પહેલાં આપણે જે કંઈક નવું જાણીએ છીએ, ગમતાનો કરીએ ગુલાલ અંતર્ગત માહિતી સમીક્ષા, તો એના અંતર્ગત વાત કરીશ કે એવા દિવસે જ વાત કરીશ કે જેમાં 18 અધ્યાયો છે અને 700 શ્લોકો છે. કદાચ કંઈક તમને આઈડિયા આવી હશે કે હું શાના માટે બોલવા જઈ રહી છું. એ છે આપણી ભગવદ્ ગીતા. દર વર્ષે માગશર મહિનાના એકાદશી એટલે કે સુદ પક્ષ પર ગીતા જયંતિ આવે છે, જેને મોક્ષદા એકાદશી પણ કહેવાય છે. મોક્ષદા એકાદશી એટલે મુક્તિ પ્રદાન કરતી એકાદશી. ગીતા જયંતિ એક એવો દિવસ કે જે દિવસે શ્રી કૃષ્ણ ભગવાને કુરુક્ષેત્રના યુદ્ધના મેદાનમાં અર્જુનને ગીતાનું અમૃતમય જ્ઞાન આપ્યું હતું અને ત્યારથી આ દિવસને ગીતા જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. ખુદના જીવનમાં ઉઠનારા પ્રશ્નોના નિરાકરણ અને ધર્મના મહત્વને સમજનારો દિવસ. તો આપણે એ દિવસને વધાવી લઈશું અને આપણાથી શક્ય હોય તેટલું આપણા ધર્મનું અને બને તો એકવાર ભગવદ્ ગીતાનું પૂજન પણ કરીશું. આભાર. આ વાત સાથે હું વૃંદાબેને બોલાવીશ કે વક્તવ્ય શરૂ કરું. હું વૃંદા બારૈયા સૌપ્રથમ તો સયાજી વર્ગુક લાઇબ્રેરીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે મને આ તક આપી, જેના કારણે હું આજે તમારી સમક્ષ આ પુસ્તક શું છે અને મને કેમ આ પુસ્તક આટલું બધું ગમ્યું તે શેર કરી શકું છું. આપણે પુસ્તકની ચર્ચા શરૂ કરીએ ને એ પહેલાં સયાજી વર્ગુક લાઇબ્રેરી દ્વારા મારા જીવનમાં શું તફાવતો આવ્યા છે ને તેના વિશે થોડું કહેવું છે. મારા મત પ્રમાણે આ પુસ્તકમાં છે ને ઘણા બધા એવા કાર્યક્રમો થતા હોય છે જ્યારે લોકો આવીને વિવિધ પુસ્તકોની વાતો કરતા હોય છે, વક્તાઓ એમના મનપસંદ મનગમતા પુસ્તકો વિશે કહેતા હોય છે
પણ આ પુસ્તકાલય પોતે જ એક પુસ્તક જેવું છે. પહેલું તો આ પુસ્તકાલય લગભગ એકમાત્ર એવું પુસ્તકાલય હશે જેમાં આટલા બધા કાર્યક્રમો થતા હોય છે, જેનાથી વાચકોથી માંડીને વિદ્યાર્થીઓ સુધી તમામને પૂરતું પ્રોત્સાહન મળી રહે અને લોકો સતત જોડાઈને રહે વાંચનથી. એના વિશે આટલા બધા કાર્યક્રમો થતા હોય. હવે આ કાર્યક્રમો પણ વાચક એવા હોય છે કે ખાલી તમને તમારા વિશે થોડી ઘણી જાણ કરાવે કે તમને સ્ટેજ ફિયરથી દૂર કરાવે એવા નથી હોતા. એની સાથે તમને એ વસ્તુ તમે આગળ પણ કરતા રહો ને તે માટે અદ્ભુત પ્રોત્સાહન પણ આપતું હોય છે. તો એક મોટિવેશનલ બુક આપણે જ્યારે વાંચીએ ત્યારે બે વસ્તુ શીખવા મળે એનાથી. પહેલું તો કે કઈ રીતે આપણે પ્રોબ્લેમ્સને ડીલ કરવાનું, અને બીજું એને ડીલ કરવાનું આપણને આવડી જાય એના પછી એ વસ્તુ આગળ કરીને વિકાસ કરતો રહેવાનો. તો લાઇબ્રેરી દ્વારા જે કાર્યક્રમો થાય છે ને તે કાર્યક્રમો પણ એવા જ હોય છે. પહેલાં તો આપણી કારકિર્દીની ઘડતરમાં એ જરાક ફાળો આપે અને એના પછી એ કઈ રીતે આગળ વધારતા રહીએ ને આપણે તેના વિશે આપણને પ્રોત્સાહન આપે. એટલે આ બંને કામ જે મોટિવેશનલ બુક કરે છે તે આ પુસ્તકાલય ભરપૂર કરે છે. એટલે મારા મતે આ પુસ્તકાલય પોતે જ એક પુસ્તક જેવું છે. આના વિશે એક અલગ વાર્તાલાપ પણ થઈ શકે કે ભાઈ સયાજી વૈભવ લાઇબ્રેરી શું છે. અને સયાજી વૈભવ લાઇબ્રેરીનો મારા જીવનમાં પણ કંઈક એવો જ ફાળો રહ્યો છે. જ્યારે શરૂઆતમાં હું ક્લાસ 3માં હતી ને હું બહુ ખુશ છું આજે કે મારા ટીચર પણ છે જેમણે મને ક્લાસ 3માં એકચ્યુઅલી ભણાવી છે. થેન્ક યુ સો મચ ટીચર ફોર કમિંગ. તો જ્યારે હું ક્લાસ 3માં હતી ત્યારે હું શાળામાં જેટલી પણ આવી સ્પર્ધા થતી ને વક્તૃત્વથી માંડીને અમારે ત્યારે એડવર્ટાઇઝમેન્ટ કોમ્પિટિશન ને ફેન્સી ડ્રેસની બહુ જ સ્પર્ધા કરાવતા, તો એમાં રહેતી. એના પછી હું જ્યારે ધોરણ 5માં આવી ત્યારે મહાભારત ઓલિમ્પિયાડ લાઇબ્રેરી દ્વારા કરવામાં આવ્યો હતો અને ત્યારે પ્રથમવાર હું એક પાત્રે અભિનયની સ્પર્ધામાં રહી હતી અને મેં શકુનીનો પાત્ર ભજવ્યો હતો અને ત્યારથી મને ખબર પડી હતી કે હું અભિનય પણ કરી શકું છું એમ. એટલે મારામાં અંદર એ જે કળા રહી હતી ને તેનો ભાસ મને ત્યારે થયો હતો. એના પછી વક્તૃત્વની વાત કરીએ તો મને એમ નહોતું કે હું એકદમ જ આવશે અને લર્ન કરીને બોલી શકીશ, 24 કલાકમાં હું કરી શકીશ. કે શીઘ્ર વક્તૃત્વમાં તો કેવું હોય, તમને ચિઠ્ઠી લેવાની હોય ને 30 સેકન્ડમાં તમારે બોલવાનું હોય. એટલે ડાયરેક્ટ કોઈ ટોપિક આપશે તો હું એના વિશે ચર્ચા કરી શકીશ કે નહીં, આવા ઘણા પ્રશ્નોમાં હું મૂંઝવાતી રહેતી હતી. પણ જ્યારે આ લાઇબ્રેરી દ્વારા આવા ફંક્શન્સમાં રહેવાનું સ્ટાર્ટ કર્યું તો મને ખબર પડી કે ના ના આ તો મારાથી થશે, હું કરી શકીશ. એટલે આ કળાનો મને ભાસ ત્યારે થયો. એના પછી 8th સ્ટાન્ડર્ડમાં હતી જ્યારે મને મારી પહેલી પોકેટ મની મળી હતી અને એ પોકેટ મની લઈને હું મમ્માની સાથે આવી હતી અહીંયા ખાતું ખોલાવવા માટે કે મારે લાઇબ્રેરીમાં અકાઉન્ટ ખોલાવવું છે. એટલે મેં મારું પ્રથમ ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું ને તે સયાજી વૈભવ લાઇબ્રેરીમાં કર્યું હતું. અને આજ સુધી હું એવું પ્રાઉડલી કહી શકું કે એ મારું એક એવું ઇન્વેસ્ટમેન્ટ હતું જેને મને કોઈ દિવસ રિગ્રેટ કરાવ્યું જ નથી. બાકી ઘણીવાર એવું થાય આપણે કોઈ ડિસિઝન લઈ લઈએ પછી એક પોઈન્ટ એવો આવે ત્યારે જરાક પછતાવો થતો હોય કે મૂંઝવણમાં ફસાય કે આ મારો એકમાત્ર એવું ડિસિઝન હતું જેને મને કોઈ દિવસ રિગ્રેટ કરાવ્યો જ નથી. એટલે હું આ સયાજી વૈભવ લાઇબ્રેરીની ખૂબ આભારી છું. અને આજે જ્યારે આ લાઇબ્રેરીના કારણે મને ખબર પડી કેટલી બધી મારી વસ્તુઓ જેનાથી આ બધી કોમ્પિટિશન્સમાં રહેવાનું સ્ટાર્ટ કર્યું, ધીરે ધીરે લખવાનું સ્ટાર્ટ કર્યું, તો એક નાનકડું એવું મેં મારી વધારે બહુ મોટી કાવ્ય રચનાનું પણ પુસ્તક નથી આ કાવ્ય સંગ્રહનું, 18 જ કાવ્ય સંગ્રહનું, 18 જ પોયમ છે આ કાવ્ય સંગ્રહમાં. પણ આ 18 પોયમ્સ જે આપણે ભૂતકાળમાં હતા અને વર્તમાન કાળમાં થયા જે પરિવર્તન, વેશભૂષાથી માંડીને બાર્ટર સિસ્ટમથી બીજ સિસ્ટમ આવી, વેશભૂષા બદલાઈ, પહેલાં મોહર આવતી, હવે સિક્કા થયા, આધાર કાર્ડ થયા. તો એ જે બધા પરિવર્તનો આપણે જોયા છે ને, કઈ રીતે ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી બદલાય તેના વિશે તફાવત અને સરખામણી કરતી અમુક પોયમ્સ લખી છે જે મારી બુક વિન્ટેજ વર્ઝિસમાં સમાયેલી છે. અને આ પુસ્તક હું રિક્વેસ્ટ કરીશ મેઘનાબેનને કે પ્લીઝ તમે આવો અને સ્વીકાર કરો. આ મારું લાઇબ્રેરી માટેનું ભેટ પુસ્તક છે.
તમે જો વાંચો ને તો મને જરૂરથી કહેજો કે તમને કેવું લાગ્યું. મારે કારણ કે અહીંયા જ નથી રોકાવું, આપણે ઇમ્પ્રૂવ કરવાનું છે, એટલે મને બહુ ગમશે તો તમે વાંચીને મને કહેશો કે કેવું રહ્યું છે પુસ્તક એમ. તો જેમ મેં કહ્યું કે આ પુસ્તકાલય પોતે એક પુસ્તક જેવું છે. તો જે આજે જે પુસ્તક વિશે હું વાત કરવાની છું, પ્રિયાના પ્રેસ દ્વારા લખાયેલ ધ માઉન્ટેન ઇઝ યુ, આ પુસ્તક પણ કંઈક એવું જ છે. જ્યારે તમને ટૂંકમાં પહેલાં તો સાર કહું છું પુસ્તકનો, મારે 2 લાઈનમાં સાર એનો કહેવાનો હોય ને તો હું ફક્ત એટલું જ કહીશ કે આ એવું પુસ્તક છે જે તમને તમારી અંદર ઉઠતા જે પણ કોઈ પ્રશ્નો હોય ને તેનું નિરાકરણ, અમુક વાર આપણને કેવું થતું હોય છે કે આપણને પ્રશ્નો તો હોય, આપણને લાગતું હોય કે અહીંયા કંઈક તો છે જેના લીધે આપણે અટકીએ છીએ, પણ આપણને એ ખબર ન પડતી હોય કે આપણી એવી કઈ પ્રવૃત્તિ છે જેના લીધે આ અટકણ ઊભી થાય છે. તો એ બધી જે આપણી પ્રવૃત્તિ છે ને તેને ઉજાગર કરે, તેને આપણને બતાવે કે હા ભાઈ આ વસ્તુ તું કરે છે ને એના લીધે તું આમાં અટકે છે. એવું આ પુસ્તક છે. જ્યારે તમે એને વાંચવાનું શરૂ કરો ને એટલે એવા વિવિધ ભાગ આવે જ્યાં તમને એમ થાય કે જો હું આ વસ્તુ કરું છું, એનું પરિણામ કદાચ આ ડિરેક્શનમાં જઈ રહ્યું છે, મારે આ ડિરેક્શનમાં નથી લઈ જવું. તો એના પછી તમે એના વિશે કઈ રીતે એને ઓવરકમ કરી શકો, એ તમામ પ્રશ્નોના કઈ રીતે તમે નિરાકરણ લાવી શકો, તે બહુ સરસ રીતે બ્રિયાના વેસ્ટે લખ્યું છે અને આ પુસ્તકમાં સમાયેલું છે. આ પુસ્તક ધ માઉન્ટેન ઇઝ યુ, એના શીર્ષકની આપણે વાત કરીએ તો આપણે ઘરમાં એવું ઘણીવાર સાંભળ્યું હશે, કોઈ કામ કરવામાં આનાકાની કરતા હોઈએ ને ત્યારે મમ્મીએ કે દાદીએ કીધું હોય આપણને કે આ કામ કરવું એટલે કે પર્વત તોડવા જેવી મોટી વાત નથી. એવી બધી ઘણી બધી આપણી કહેવત છે જેમાં પર્વતને મોટી મુશ્કેલ અથવા તો કંઈક મોટી વસ્તુ સાથે સરખાવ્યું છે. જેમ ખોદા પહાડ નીકળી જોયા, નાની વાતનું મોટું પતંગર બનાવીએ તો રાયકા પહાડ બનાવવા. આવા બધા ઘણા બધા આવી કહેવતો છે. તો એમાં પર્વતને શેની સાથે સરખાવ્યું છે? કંઈક મોટી વસ્તુ સાથે અથવા તો કોઈ અડચણ અથવા મુશ્કેલી સાથે. તો આ જે શીર્ષક છે ને તે પણ એ જ સૂચવે છે. આમાં માઉન્ટેન રિલેટેડ આખા બુકમાં કંઈ જ નથી, પણ તમારી અંદર રહેલ એવી કેટલીક વસ્તુઓ છે જે તમારા ને તમારા જ કામમાં અડચણનું કામ કરી રહ્યું છે ને તેને સૂચવવા માટે આ શીર્ષક આપ્યું છે ધ માઉન્ટેન ઇઝ યુ. પર્વત તમે જ છો, બીજું કોઈ નથી. થોડું આગળ વધીએ તો આપણે ઘણીવાર એક નાનકડું એવું ઉદાહરણ આપું. ઘણીવાર શું થતું હોય છે, આપણે કોઈ કામ કરવાનું હોય ને તો એમાં જેવું જોઈતું હોય એવું પરિણામ આપણને નથી મળતું અને એના પછી આપણે બધી વસ્તુને કોસીએ છીએ કે ભાઈ આવું હતું ને એટલે નહીં થયું. ઇન્ટરવ્યૂ આપવા ગયા અને આ તો ઇન્ટરવ્યુઅરે આવું બધું પૂછી લીધું, કે પૂછવાનું એવું બધું કે મારી જોબ માટે થોડી ન જોઈ ગઈ, તો બધું ખોટા સવાલ કરી લીધા ને એમાં હું પૂછવાઈ ગઈ એટલે બાકી આપણી તો નોકરી પાકી જ હતી. આપણને આરામથી 20 લાખનો તો પેકેજ લાગતે જ, પણ આ જરાક ઠીક છે થોડાક માર્ક એમ તેમ થઈ ગયેલા હતા ને એટલે નહીં લાગ્યું. આ રીતે આપણે એક્સટર્નલ સર્કમસ્ટાન્સીસને પૂછી દેતા હોઈએ છીએ જેનાથી કોઈ લેનદેન નથી હોતું. તમારા માર્ક્સ ઓછા છે એના લીધે તમારું પેકેજ મોટું ના લાગ્યું તો એ તમારી ભૂલના કારણે તમારા માર્ક્સ ઓછા છે, કે તમે જ્યારે ભણવાનું હતું ત્યારે ભણ્યા નહોતા. તમને ઇન્ટરવ્યુઅરે ક્વેશ્ચન પૂછ્યો તો એનો જવાબ તમને ના આવડ્યો એટલે તમે રિજેક્ટ થયા છો. તમારી ફાઇલ કેન્સલ થઈ એનું તમે પોતે કારણ છો, પણ આપણે પોતાની જાતને કોઈ દિવસ એમ સ્વીકારતા નથી કે હા મારી ભૂલ છે, હા અહીંયા મેં કંઈ ખોટું કર્યું છે. આપણે શું કરીએ છીએ, હંમેશા બીજા લોકોને કે બહારના સર્કમસ્ટાન્સીસને કોસી દેતા હોઈએ છીએ. રસ્તા પર જઈ રહ્યા છીએ, આપણે સ્કૂટર લઈને આવીએ છીએ અને સામેથી કોઈ ટ્રક લઈને આવી રહ્યું છે, એની સાથે આપણે ઠોકાયા અને આપણું એક્સિડન્ટ થઈ ગયું. રોંગ સાઈડ ઉપર આપણે ચલાવતા હતા. આવડી મોટી ટ્રક લઈને આવે છે તો રસ્તામાં સરખું ચલાવતા નથી આવડતું, આપણે એવું જ બોલશું. મેં તો બ્રેક મારી હતી, હું તો ઊભી રહી ગઈ હતી, એ સ્પીડમાં આવતો હતો. બકા તું રોંગ સાઈડ ઉપર હતી ને. એ આપણે નથી જોતા, આપણે બીજા લોકોને કોસી નાખીએ છીએ. તો આ જે પ્રવૃત્તિ છે ને તે મુખ્ય પ્રવૃત્તિ છે જે આપણે રિપીટેડલી કરતા હોઈએ છીએ. અને જ્યારે તમે પુસ્તક વાંચવાનું શરૂ કરશો ને ત્યારે સૌ પ્રથમ જે તમને લાગશે ને કે આ શું જે ખોટું કરી રહી છું, જેના લીધે અડચણ ઊભી થઈ રહી છે, તે આ જ પ્રવૃત્તિ છે. મેં 2
પુસ્તક વાંચ્યું છે અને બંને વખત મને એમ જ થયું કે આ ટાઈમે મેં ગોટાળો કરીને બહારની સર્કમસ્ટાન્સીસ ઉપર ટોપી દીધું હતું ને, કશે ને કશે એ જ મારી ભૂલ થઈ ગઈ છે. હવે એની ટેગલાઇન જે લખી છે ને, ટ્રાન્સફોર્મિંગ સેલ્ફ સબોટેજ ઇન્ટુ સેલ્ફ માસ્ટરી. તો સૌપ્રથમ તો સેલ્ફ સબોટેજ એટલે શું, કોઈને આ ખ્યાલ છે? સેલ્ફ સબોટેજ સ્વમાન મારવો, એને સેલ્ફ સપોર્ટિંગ બિહેવિયર કહેવાય. કે તમે તમારી જાતને ખોટું કરી રહ્યા છો. બરાબર? જ્યારે આપણે કંઈક જોઈતું પરિણામ ન મળે ત્યારે બહાર તો બધાને કહી દીધું. હવે મને ઇન્ટરવ્યૂમાં હું ગઈ ફોર ઇન્સ્ટન્સ અને મને જોબ ના મળે તો મેં ત્યારે તો કહી દીધું કે ઇન્ટરવ્યુઅરે ખોટા ક્વેશ્ચન પૂછ્યા, કે ત્યારે મને કહી દીધું કે મને સેલેરીનું પેકેજ ના ગમ્યું એટલે મેં ના પાડી દીધી. પણ રિયાલિટી તો મને ખબર છે ને. એટલે જ્યારે પેલો સમય આવે ત્યારે રાત્રિનો અંધકાર છવાયો, આપણા મનમાં પ્રશ્નો શરૂ થયા, એ સમયે પછી જે બધું ઓવર થિંકિંગ સ્ટાર્ટ થાય તો તેમાં આપણે શું કરતા હોઈએ, આપણે પોતાની જાતને નેગેટિવ અને નેગેટિવ ક્લાઉડ્સથી ઘેરી લેતા હોઈએ છીએ. તો એ જે સમય હોય ને તેને સેલ્ફ સપોર્ટેજ સમય કહેવાય. યસ, સેલ્ફ સપોર્ટેજ સમય. અને એ ટાઈમે આપણે સેલ્ફ સપોર્ટિંગ બિહેવિયર કરતા હોઈએ કે ભાઈ હું જ ખોટી છું. નકારાત્મક વસ્તુ પોતાની જાતને એટલી બધી આપણે કહી દઈએ ને કે આપણે પોતે જ નકારાત્મક થઈ જઈએ. બરાબર? તો એને સેલ્ફ માસ્ટરી, કે પોતાની જાતને એવી રીતે કંટ્રોલ કરવું કે આપણને કોઈ નીચું ના પાડી શકે, એને ટ્રાન્સફોર્મ કઈ રીતે કરવાનું તેનો રોડ મેપ, માર્ગદર્શિકા એટલે આ પુસ્તક તમાવટેની છે. તો હવે હું છે ને અડચણ અને આજે એનું એક ઉદાહરણ આપું છું કે જ્યારે આપણે કોરોનાનો સમય હતો ત્યારે હું સેલ્ફ સપોર્ટેજ બિહેવિયરને છે ને પોતાની અંદરની મહામારી ગણકારું છું. એ કેમ ગણકારું છું? તો જ્યારે કોરોનાનો કાળ આવ્યો ત્યારે આપણે બધા જ ઘરમાં બંધ થઈ ગયા હતા. બધા જે પણ કરવું હતું તે ના કરી શકતા હતા અને એવા સમયથી દરેક લોકો ઝઝૂમી રહ્યા હતા કે આપણને ખબર જ નહોતી પડતી કે આપણે આમાંથી આગળ કઈ રીતે કરીએ, કાલે શું થવાનું છે એ કોઈને જ નહોતી ખબર. અને એમાં પણ ખાસ કરીને એ લોકો જેને સાચે જ કોરોના થયો, કોરોના પોઝિટિવ ટેસ્ટ થયા હતા, તે લોકો માટે તો વધુ દુકાળી છે. ભાઈ આપણે કાલે જીવવાના છીએ કે નહીં એ પણ કોઈને ખબર નહોતી. અને અત્યારે તો એવું બધું બહુ આવ્યું હતું કે આટલા ટકા પોપ્યુલેશન જતી રહેવાની છે ને આવું થવાનું છે તેવું થવાનું છે, બધું બહુ વાતો આવી હતી. તો આ પણ એક પોતાની અંદરની મહામારી કેમ છે, સેલ્ફ સપોર્ટિંગ બિહેવિયર એ પોતાની અંદરની મહામારી કેમ છે? કારણ કે જ્યારે આપણે પોતાની જાતને એમ કહી દઈએ ને કે ભાઈ તું ખરાબ છે, તું નકારાત્મક છે અને તારાથી આ વસ્તુ નહીં થાય, ત્યારે તમે એ વસ્તુ ના જ કરી શકો. પછી ભલે ને તમે કેટલી પણ કોશિશ કેમ ના કરી હોય, જ્યારે તમારે કોઈ કામ કરવું છે તો તમે 99% એફર્ટ્સ મૂકો, પણ 1% તમારી અંદર જો ક્ષમતા રાખો ને તો એ તમે ના જ કરી શકો. એવા અમુક પ્રશ્નો મારાથી થશે કે નહીં, પોતાની જાત પરની શંકા, હું સફળ થઈશ કે નહીં, જો મેં આ કામ કર્યું તો મારાથી સારી રીતે થશે કે નહીં, અને ખાસ કરીને જો મેં આ કર્યું, મારી બાજુવાળીએ કર્યું, એનાથી સારું થશે કે નહીં. આજે ઇન્ટરનલ કમ્પેરિઝન વાળું માઇન્ડસેટ આપણે બધાએ બેસાડીને રાખ્યું છે ને, એના લીધે આપણે સેલ્ફ સપોર્ટેજ તરફ જતા રહીએ છીએ અને એ તો નોટિસ જ નથી કરતા કે આ ક્વેશ્ચન્સમાં પૂછવાઈને, આ પ્રશ્નોના ભમરમાં એ રીતે આપણે ફસાઈ જઈએ છીએ કે આપણે બિલકુલ એ વાત ઉપર તો ધ્યાન જ નથી આપતા કે આપણે એ કામની શરૂઆત જ નથી કરી. મારું પર્સનલ ઉદાહરણ આપું ને તો એકચ્યુઅલી હું જેમ તમને કહ્યું કે હું જર્નલિઝમ એન્ડ માસ કમ્યુનિકેશનની સ્ટુડન્ટ છું. તો મારા સર છે પ્રોફેસર, એમણે મને કહ્યું હતું કે તને ફાવે છે, તને સ્ટેજ ફિયર નથી, તને કેમેરાનો ફિયર નથી, તો વાય ડોન્ટ યુ સ્ટાર્ટ કન્ટેન્ટ ક્રિએશન. કારણ કે અત્યારે એટ સોશિયલ મીડિયાનો જમાનો છે અને બધા જ સોશિયલી એટલા બધા એક્ટિવ છે. પત્રકાર પણ, સિટીઝન જર્નલિઝમ એટલું બધું વધી ગયું છે કે પેપરમાં આવે કે ટીવીમાં આવે
થયું છે. એટલે મને એવી એમણે આપ્યું હતું કે તું સ્ટાર્ટ કર એમ. તો મેં કીધું ઓકે, જોઈશું આપણે. ત્યારે તો એમને ટાળી નાખી વાતને. પણ પછી ધીરે ધીરે જ્યારે બધા આ તરફ જવા લાગ્યા તો મને નીંદ લાગી કે ભાઈ જે જોઈએ તેને સોશિયલ મીડિયા પર આટલું બધું એક્ટિવ હોય છે અને મને તો કોઈ પ્રોબ્લેમ પણ નથી. મને તો આપણે જ છે જે મારે કરવાનું છું, જે કરું છું એ મારે ખાલી કેમેરા સામે વિડીયો શૂટ કરીને પોસ્ટ કરવાનું છે, તો વાય નોટ. એટલે મેં સ્ટાર્ટ કર્યું. પણ હું ત્યારે છે ને એવા પ્રશ્નોથી મૂંઝવાતી હતી કે મને સપોર્ટ મળશે કે નહીં. હું જે કરું છું તેમાં મારા, કારણ કે જ્યારે ઇન્સ્ટાગ્રામ એટલે આપણે ખાલી ફ્રેન્ડ સાથે જ કનેક્ટેડ હતા, તો મારા જે ફ્રેન્ડ્સ છે તે બધા તો આ નથી કરતા, બધાને તો લખવું નથી ગમતું. તો એ લોકો હું લખેલું મૂકીશ તેમાં મને સહકાર આપશે કે નહીં, મારું લખેલું વાંચશે કે નહીં, ગમશે કે નહીં, નહીં ગમે તો કમેન્ટ પાસ કરશે તો. એટલે મારું માઇન્ડ એ નેગેટિવ પાર્ટથી રેડી નહોતું એ ટાઈમે. એટલે શરૂઆત કરવામાં બહુ ઢીલ છોડી આપણે કરશું 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 માંડ કર્યું. ક્યારે કર્યું? જ્યારે આ બુક વાંચવાની સ્ટાર્ટ કરી ને ત્યારે પહેલું ચેપ્ટર વાંચ્યું. તો રીઝન્સ ટુ રીડ ધીસ બુક એ આમાં રેકોગ્નાઇઝ થાય છે. તમારી બિલીફ, તમે શું માનો છો ને તે, મારાથી આ થશે કે નહીં. ડિનાયલ કે ભાઈ થઈ ગયું, તમારે આવું થયું તો ના કરાય. કોઈ નેગેટિવ કમેન્ટ કરે તો ના કરાય. રસ્તા પર જતા જતા અને કોઈ એમ કહી દીધું તો કેટલી ખરાબ વસ્તુ લખે છે, ના કરાય. કોઈ કે એમ કીધું તો તું આ કેમ કરે છે, મારી પાસે તો અત્યારે કોઈ રીઝન જ નથી આપવા માટે, ની મૂંઝવણમાં ફસાઈ ગયું તો ના કરાય. એટલે ના 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 એટલા બધા જવાબ આવી ગયા કે જે કરવું હતું તે શરૂ જ ના થઈ શકે. અમુક પોસ્ટ મૂકી, ઠીકઠાક લાઈક કમેન્ટ હતી, ચલો સ્ટાર્ટિંગમાં આટલી બરાબર જ છે. પણ પછી એક પોઈન્ટ પછી એવું થવા લાગ્યું કે આ જે હું કરું છું તે કેમ કરું છું, આ મને કશે લીડ કરશે. મારો ટાર્ગેટ હતો કોલેબ્રેશન્સનો, મને કોલેબ્રેશન્સ મળે. પણ આ જે હું લખું છું એ લખવાથી મને મળવાના છે કોલેબ્રેશન્સ. એ સવાલનો જવાબ તો મારી પાસે ત્યારે ના આવતો, મને ખબર જ નથી. કારણ કે આપણે તો ખાલી એક જ ચેપ્ટર વાંચ્યું હતું ત્યારે બુકનું. એટલે ત્યારે ફરી ત્યાં અટકી. હવે આ જ એક્ઝામ્પલને હું આગળ કન્ટિન્યુ કરીશ. એની પહેલાં આપણે સેલ્ફ સબોર્ટિંગ સિચ્યુએશનમાં ફસાયા હોઈએ ત્યારે આપણે કેવા શું કરતા હોઈએ છીએ ને તેના વિશે કહું તો સૌથી પહેલાં તો આપણે પ્રોકાસ્ટિનેટ કરીએ. કાલથી કરશું, 2 કલાક પછી કરશું, કરવાનું જ છે ને મને ખબર છે યાર થઈ જશે. આપણે પરફેક્શનિઝમની પાછળ હોય કંઈ નહીં, પણ એ ટાઈમે બધાને ઓસીડી બિહેવિયર પોતાની જાતમાં એમ આવી જાય, અરે હું કરીશ તો 100% પરફેક્ટ જ થવું જોઈએ. જરાય આમ તેમ તો ચાલશે જ ને. ના યાર, આ કપડામાં વિડીયો કઈ રીતે શૂટ કરીને પોસ્ટ કરવો તો ને મેચિંગ નથી થતું, આ તો ના ચાલે, આપણે નહીં કરીએ. એટલે બધાને છે ને આમ પરફેક્ટ જોઈએ. આમાં ગ્રામર મને થોડુંક રોંગ લાગે છે, મૂકવા જેવું નથી, છોડવા દે, કેન્સલ. એટલે આપણે છે ને પરફેક્ટ થવાની વારમાં ઘણું બધું છોડી દેતા હોઈએ છીએ. જ્યારે હકીકત એ છે કે પરફેક્ટ હોય છે જ નહીં, બધું ઇમ્પરફેક્શનથી પરફેક્ટ થતું હોય છે. જ્યાં સુધી તમે ભૂલ કરશો નહીં ત્યાં સુધી તમે શીખવાના નથી જ. પણ એ વસ્તુ એ થોટ માઇન્ડમાં રાખતા જ નથી અને કરીએ છીએ તો શું? નેગેટિવ સેલ્ફ ટોક. પોતાની જાતને નકારાત્મક ભમરોમાં એવી રીતે ફસાવીએ છીએ કે એમાંથી બહાર વમણ પતે ને, તુફાન જતો રહે ને સમુદ્રનો, તો પણ આપણે નીકળી શકતા નથી. એમાં ને એમાં જ ફસાયેલા ને સંડોવાયેલા રહીએ છીએ અને શું કરી નાખીએ? ઓવર કમિટમેન્ટ. હવે હકીકતમાં જોવા જઈએ તો ઓવર કમિટમેન્ટ એવું કંઈ હોતું નથી. અસાઇનમેન્ટ કરવાની છે, આપણને ખબર જ છે કે કરવાની છે, 24 પાના લખવાના છે, આપણને ખબર જ છે કે લખવાના છે. પણ કોલેજથી આવ્યા, થાકેલા જઈએ, 3 વાગી ગયા છે, જમી કરીને ખરા 5:30 6 થઈ ગયા, ત્યારે હવે થોડું બહાર આટો મારી આવું, ફ્રેન્ડ્સ આવ્યા છે તો થોડી વાર પછી કરીએ. રાત પડી ગઈ, રાત્રે જમીને જ કરું ને, હવે જમાઈ ગયું, યાર ઊંઘ આવે છે, ચલો સવારે વહેલા ઉઠીને કરશું. 5 વાગ્યાનો અલાર્મ મૂક્યો, ઉઠ્યા 7 વાગે, 11 વાગે કોલેજમાં સબમિશન છે, પણ 9 વાગે કોલેજ માટે નીકળવાનું છે. 2 કલાકમાં 24 પાનાનું રિસર્ચ કઈ રીતે કરીએ, એનાલાઇઝ કઈ રીતે કરીને પછી પ્રોફેસરોને કોશિશું કે એમણે હોમવર્ક વધારે આપ્યું,
યા તો શું કરીએ કે હા આ કરવાનું છે ને, હા હું કરી દઈશ, 7 તારીખે અહીંયા જવાનું છે વક્તવ્ય આપવા, જતી રહીશ, 7 તારીખે અહીંયા પણ જવાનું છે કવરેજ માટે, હા થઈ જશે કરી નાખીશ. અરે ક્યાંથી ભાઈ, બેવનો ટાઈમ સીમિત છે. એક માણસ 2 જગ્યા પર કઈ રીતે જઈ શકે? પણ ત્યારે તો આપણે બહુ જોશમાં હતા કે આપણાથી ના થાય એવું બને જ નહીં. અને પછી રાત પડે અને જ્યારે ખબર પડે કે આ તો બેવ કામ સાથે કરવાનું છે, ત્યારે ફસાય કે આ તો આપણાથી ઓવર કમિટમેન્ટ થઈ ગઈ. અને એ કેમ થઈ? કારણ કે આપણે આપણા બિહેવિયરને અવોઇડ કર્યું. અવોઇડન્સનું બિહેવિયર આપણી અંદર એવી રીતે બેસાડ્યું કે ચાલ્યા કરે, થઈ જશે, બેદરકારી રાખે, ધ્યાન ન આપ્યું કે હું શું બોલી રહી છું, શું કરી રહી છું. અને ત્યાંથી જ બધી સમસ્યા ચાલુ થાય છે. જ્યાં આપણે ધ્યાન નથી આપતા ને કે હું શું બોલું છું ને શું કરું છું, આપણું મન કંઈક બીજું વિચારી રહ્યું છે, આપણે બોલી કંઈક બીજું રહ્યા છીએ અને આપણે કરી કંઈક બીજું રહ્યા છીએ. જ્યારે આ 3 એક્શન્સ અલગ અલગ થવા લાગે ને, ત્યારથી સમસ્યા ચાલુ થાય. ને ત્યારથી જ ચાલુ થાય ફિયર ઓફ ફેલિયર એન્ડ સક્સેસ. હવે આપણે એ તો જાણી લીધું કે સેલ્ફ સપોર્ટિવ બિહેવિયરમાં આપણે કરતા શું હોઈએ છીએ. તો હવે એ જાણીએ કે એ બિહેવિયર જ્યારે આપણે કરીએ છીએ રિપીટેડલી, ત્યારે કઈ કઈ વસ્તુઓ એવી છે જે થતી હોય છે. તો આપણને સક્સેસ કે હું સફળ થઈ ગઈ તો હું શું કરીશ. એક ટાર્ગેટ આપણે બનાવ્યો, ફોર ઇન્સ્ટન્સ કે ભાઈ મારે આ મહિને આટલું કામ કરવું છે, 4 કવિતા લખવી છે. 4 કવિતા લખાય કે પહેલા જ અઠવાડિયામાં લખાય, અને બીજા 3 અઠવાડિયા હું શું કરીશ. આ પુસ્તક વાંચવું છે અને આ પુસ્તકનો સાર ગ્રહણ કરવો છે. સાર તો ગ્રહણ કરી લીધો, હવે સારનો ઉપયોગ ક્યાં કરીશ. એટલે સફળતા પછી શું ડગલું માંડવું ને તેની આપણને ખબર જ નથી હોતી. કેમ? કારણ કે આપણે પહેલા વિચાર ન કર્યો હોય. અને બીજું એ થાય છે ફિયર ઓફ ફેલિયર. જો સફળ ના થાય તો હું શું કરીશ. જ્યારે હકીકત તો એ છે કે એ જે ગભરાટ હોય છે ને, તે મુખ્ય કારણ હોય છે કે આપણે ચાલુ જ નથી કરતા. એમાં પહેલા મુદ્દો એ એવી કેટલી વસ્તુ છે જે સ્ટાર્ટ જ ના કરી એ વિચારીને કે જો હું નિષ્ફળ ગઈ તો હું શું કરીશ. અને સાચું કહું ને, મારી પાસે તો એવી બહુ જ બધી વસ્તુ છે જેમાં કોઈ દિવસ સ્ટાર્ટ જ નથી કરી. કેમ નથી કરી? કારણ કે મને ખબર જ નથી કે હું જો ફેલ ગઈ આ વસ્તુમાં, જો આ પ્રોજેક્ટમાં મારાથી સારું પરફોર્મન્સ ના થયું તો હું શું કરીશ. ઓલું હોય ને, સફળ થવાની આદત થઈ જાય કે વિન. રેન્ક આવવા કરે, આ ટીચર રિલેટ કરી શકશે કે દર વખતે રેન્ક આવે પછી એક વખત ના આવે ને એટલે વૃંદાને રડવું આવી જાય કે કેમ ના થયું, આ તો થઈ જવું જોઈએ. આમાં તો આ તો હું કરતી હતી. એક પાત્ર અભિનય એ મારી એવી વસ્તુ કે મારાથી થાય જ છે. દર વખતે રાજ્ય કક્ષા સુધી પહોંચી ગયું, પણ અહીંયા કેમ રેન્ક ના આવ્યો. આ ટોપિક ઉપર તો બોલાય જ છે, બોલું જ છું. આ વખતે આ વર્ડ બોલવાનું કઈ રીતે ભૂલી ગયા? તમને યાદ હતું, મને ખબર હતી. એ જે નિષ્ફળતાની કોશિશ હોય ને, એના લીધે આપણે શરૂઆત નથી કરતા. બીજું જે કરીએ છીએ ને આપણે, તે આપણો કમ્ફર્ટ ઝોન છે. એના વિશે બહુ સરસ રીતે લખ્યું છે કે જ્યારે તમને ખબર પડી જાય ને તમે આટલામાં કમ્ફર્ટેબલ છો, તમે નવસારીમાં જોબ કરવા માટે કમ્ફર્ટેબલ છો, કે તમે સુરત અને નવસારીમાં અપડાઉન કરીને ભણવામાં કમ્ફર્ટેબલ છો, તો તમે કોઈ દિવસ સુરત અને નવસારી અને વલસાડનું નહીં વિચારો. હવે સુરત અને નવસારીમાં અપડાઉન થાય છે, નવસારી વલસાડ શું કામ જોવું છે? ભલે તે સારી તક હશે. કેમ? કારણ કે તમે કમ્ફર્ટેબલ થઈ ગયા છો. તમે પોતાની જાતને એવું કહી દીધું છે કે આટલું જે છે ને, આટલો એરિયા સર્કલનો આમાં મસ્ત કામ થાય છે, એનાથી બાજુ શું તો શું થશે કે ખબર જ નથી. એટલે આપણે ચુનૌતીઓને સામે પડકાર મૂકવા માટે તૈયાર જ નથી થતા. અને સૌથી લાસ્ટ હોય છે અનહીલ્ડ ટ્રોમા. કે પાસ્ટમાં એક વખત કંઈ ખરાબ અનુભવ બન્યો. તમે કોઈ જગ્યા પર જતા હતા, પ્રવાસે જતા હતા, કે ચલો એવું માની લઈએ પર્વત છે ને, આપણે ટ્રેકિંગ પર જતા હતા, અને એક વખત એવો બનાવ બન્યો કે તમે ટ્રેક કરતા પડી ગયા. તો હવે પડ્યા પછી ફરી કોઈ વખત તો તમે ટ્રેકિંગ માટે જશો જ નહીં એ વિચારીને કે ભાઈ હું આની આગળ પડી ગઈ હતી, મને વાગ્યું હતું. તો કોઈ દિવસ તમારો હાઈટનો ડર જવાનો જ નથી. એ તો તમને ભય સમૂહમાં તમે સાથે કંઈક લઈને આવો, જ્યાં પણ જાઓ નથી. યા તો ડર ભગાડીને આવતા હોવ તો ખુશી લઈને આવો, યા તો પછી ડર લઈને આવતા હો. તો ભાઈ ચડવા ગયા, ત્યાંથી પડ્યા, તો બીજી વખત કોઈ દિવસ ચડવા જવાના જ નહીં. તો તમે તો કોઈ દિવસ આગળ વધવાના જ નહીં. અને આમાં છે ને એક વાક્ય લખ્યું છે પુસ્તકમાં કે હ્યુમન્સ આર ગાઇડેડ બાય કમ્ફર્ટ. They stay close to what's familiar to them and
what doesn't even if it's objectively better for them. જો ખબર છે કે માઉન્ટેન ઉપર આપણે સાપુતારાના ડુંગર ઉપર ગયા હતા અને ત્યાંથી પડ્યા, ત્યાંની સિનરી શું છે આપણને વર્ષોથી ખબર છે, પણ હવે જ્યાં પર્વત ચડવા જવાનો છે તે દહેરાદૂનનો છે અને ત્યાં સરસ મજાની સિનેરીઓ જોવા મળશે આપણને, બહુ જ સરસ વાતાવરણ અનુભવવા મળશે, પણ એ ત્યાં આપણે જતા જ નથી. કેમ? કારણ કે હું તો સાપુતારામાં પડી ગઈ હતી. એટલે આપણે જ્યાં સુધી આગળ વધશું એ જો બેટર હશે ને તો પણ નહીં વધીએ. જેમ કીધું કે વલસાડમાં સારી તક છે, પણ આપણને તો સુરત અને નવસારીનું જ અપડાઉન ફાવે છે, તો આપણે નવસારી અને વલસાડની ટ્રાય જ નથી કરવું. એટલે એવો જે સમય આવે ને ત્યારે આપણે કમ્ફર્ટથી એ રીતે ઘેરાયા હોઈએ કે આપણે આગળ નથી વધતા. આ ફરી પાછો શું છે? સેલ્ફ સપોર્ટિંગ બિહેવિયર. અને આનું સોલ્યુશન શું છે? ઇન્ટ્રોસ્પેક્શન. અને આ બુક શું છે? ઇન્ટ્રોસ્પેક્શનની જર્ની. તમને ખબર પડે છે કે તમે એવા કયા એક્ટિવિટીઝ કરી રહ્યા છો કે સેલ્ફ સપોર્ટિંગ બિહેવિયરમાં તમે ફસાવો છો. આ તમને પહેલા ચેપ્ટરમાં ઇન્ટ્રોડક્શનમાં જોવા મળશે કે આ સેલ્ફ સપોર્ટિંગ છે, આ રીતનું બિહેવિયર આપણે કરી રહ્યા છીએ, તે ખુલ્લો છે, તે આપણને રોકી રહ્યો છે. અને પછી આપણને વાંચતા વાંચતા એમ થઈ ગયું કે હું તો આટલું બધું ખરાબ કરું છું, તો મારું તો કરિયર ગયું ખતમ. ત્યાં જ આવે છે બીજું ચેપ્ટર, there is no such thing like self-supporting behavior. આ ચેપ્ટરનું ટાઇટલ છે there is no such thing like self-supporting behavior. હવે આ ચેપ્ટરમાં શું છે તો સૌથી પહેલાં તો જે લેખકે વાક્ય લખ્યું છે એ મને ખૂબ ગમ્યું છે. આ ચેપ્ટરમાંથી હું તમને તે કહું છું. Overcoming self-sabotage isn't about trying to figure out how to override your impulses. It is first determining why those impulses exist. તમારે ટ્રેકિંગ માટે નથી જવું જ્યારે તમને ખબર છે કે ત્યાં બહુ જ મજા આવવાની છે, તમારા બધા ફ્રેન્ડ્સ જઈ રહ્યા છે, બધું જ છે સારું, સિનેરીઓ જોવા મળે, તમે કેમ નથી જતા? કારણ કે અનહિલ ટ્રોમા છે પાછળ હું પડી ગઈ હતી. તમને સારી તક મળી ગઈ છે પણ તમે એ તક એક્સેપ્ટ નથી કરતા. કેમ નથી કરતા? કારણ કે ઓપોર્ચ્યુનિટીઝ તો છે પણ હું કમ્ફર્ટેબલ નથી. હું કમ્ફર્ટેબલ નવસારી ટુ સુરતના જ અપડાઉનમાં છું. બરાબર? આપણને નિષ્ફળતાનો ઓપિનિયન કે ભાઈ એક વખત મેં આ પ્રોજેક્ટ કર્યો હતો પછી અધૂરો મૂકવો પડ્યો મારે. જેમ મેં કીધું કે સોશિયલ મીડિયા સ્ટાર્ટ કર્યું હતું તો મને પર્પઝ ના મળ્યું એટલે મારે અધૂરું મૂકવું પડ્યું અને હેંગ ઓન રાખવું પડ્યું છે કે ભાઈ હું આગળ આમાં શું મૂકીશ, હું શું કરીશ, હું જે લખું છું એનાથી મને જે મારો પર્પઝ કે ટાર્ગેટ એ સમયે તો ક્વેશ્ચન માર્કમાં જ હતો. જે મને આજે ખબર છે કે મારો પર્પઝ અને મારો ટાર્ગેટ શું છે એના માટે મેં ફરી શરૂઆત કરી દીધી છે. તો એ કેમ કરી? એ પર્પઝ અને ટાર્ગેટ મને મળ્યો એટલે મેં કરી. એ પર્પઝ અને ટાર્ગેટ મને ક્યારે મળ્યો? જ્યારે હું આ અઝમ્પશનમાંથી બહાર નીકળી કે સેલ્ફ સપોર્ટિંગ બિહેવિયર જેવું કંઈ જ નથી, આ બધું મગજનો ખેલ છે. ઇટ્સ ઓલ ઇન માઇન્ડ, ઇટ્સ ઓલ વોટ યુ અઝ્યુમ. તમે એવું કંઈ પણ માની લીધું એટલે તમારું ગેમ ઓવર થઈ. તો આ આપણે જાણશું સેકન્ડ. હવે સેલ્ફ સપોર્ટિંગ બિહેવિયર જે આપણે આવે છે ને તે કઈ રીતે ને કયા છે તો આપણને ખબર પડી ગઈ, પણ બે રીતે આ બુક કહી રહી છે કે આપણે સેલ્ફ સપોર્ટિંગ બિહેવિયર બે મુદ્દાથી કરીએ. પહેલો કે એવો એક પોઈન્ટ આપણે ઉઠાવવા માંગતા છીએ જેમાં નિષ્ફળ થયા તો શું દાખવું છું કે હવે આ પ્રોજેક્ટ કરવો તો પણ આમાં હું ફેલ ગઈ. એક્ઝામમાં સારા માર્ક ના આવ્યા તો હું શું કહીશ મમ્મીને, શું જવાબ આપીશ પપ્પાને? તો આપણે એમ કહી દેવાનું કે એક્ઝામ ટાઈમે હું માનતી નથી. તો એક્ઝામ ટાઈમે માનતી હતી કે પહેલાં પ્રિપેરેશનના ટાઈમમાં મને કંઈ જ નથી. મને એક મુદ્દો છે ઉઠાવીને મૂકી દીધો કે ભાઈ હું તો બીમાર હતી ને અને પેટમાં દુખતું હતું, એ દિવસે માંડ પેપર લખ્યું હતું, પછી આવા જ માર્ક આપવાના. અને બીજો હોય છે કોપિંગ મેકેનિઝમ, કે એ તમારો એક કોપ અપ કરવાનો કે એટલા બધા એવા સર્કમસ્ટાન્સીસ થઈ ગયા છે, તમે એટલા બધા નવા પ્રોજેક્ટ્સ એક્સેપ્ટ કરી દીધા છે કે હવે કઈ રીતે તમે આ જે જૂનો પ્રોજેક્ટ હેંગ ઓન કરેલો છે તેને આગળ વધાવો કે આગળ જવો તમને ખબર જ નથી. કે પ્રોજેક્ટ્સ માટે ઓવર કમિટમેન્ટ તો કરી દીધી, અહીંયા પણ જઈ આવીશ ને અહીંયા વક્તવ્ય પણ આપી આવીશ ને કવરેજ પણ કરી દઈશ, પણ કઈ રીતે કવરેજ પણ કરીશ અને વક્તવ્ય પણ આપીશ એની મને ખબર જ નથી. આપણે જોઈશ એનું સોલ્યુશન. એ સોલ્યુશન ક્યારે આવશે? જ્યારે તમે લુક થ્રુ કરશો. હવે એ લુક થ્રુ કઈ રીતે કરશો? તો હું બે ઉદાહરણ આપું. સૌથી પહેલાં વક્તવ્ય અને કવરેજનું. તો જ્યાં મારે કવરેજ માટે હકીકતમાં નથી જવાનું, તો હું તમને ખાલી ઉદાહરણ આપી રહી છું કે મારે કવરેજ પણ કરવાનું છે ને આ ટાઈમે મારે વક્તવ્ય પણ આપવાનું છે. તો વક્તવ્ય કોઈ બીજું આપશે તો ચાલવાનું નથી. વક્તવ્ય આપવા તો મારે જ આવવાનું છે એટલે હું અહીં વક્તવ્ય આપી રહી છું. પણ કવરેજ મારી જગ્યા પર ત્યાં ઓલરેડી જે પ્રોગ્રામમાં બેઠા છે તે કરી શકશે. ભલે મારા ફ્રેન્ડ્સ ફેમિલીમાંથી હોય
કે પછી ત્યાંના જ કોઈ મેમ્બર હોય તો હું એ લોકો સાથે વાત કરીને એમને કહી શકું કે તમે મને થોડી માહિતી આપી દેશો, અને એના પછી મારું વક્તવ્ય પૂરું થાય એટલે કવરેજની જે પણ જગ્યા હોય ત્યાં જઈને હું વિઝિટ લઈ શકું ને પૂછી શકું કે શું શું થયું હોય. તો મારું બેવું કામ થયું, વક્તવ્ય પણ અપાઈ ગયું અને કવરેજ પણ થયું, ટાઈમ ભલે સેમ હોય. બીજો ઉદાહરણ સોશિયલ મીડિયા માટે કે પર્પઝ શું, હવે લખવાનું સ્ટાર્ટ કર્યું અને મને જે આઉટકમ જોઈએ છે તે અને હું જે કામ કરી રહી છું તે એ બેમાં બહુ તફાવત છે. તો મારે શું કરવું પડશે, એ વસ્તુ કરવી પડશે જેનાથી આઉટકમ નીકળશે તે કે હું જે કરી રહી છું જેમાં હું કમ્ફર્ટેબલ છું તે. શું લાગે મને જે પરિણામ જોઈએ છે આઉટકમ માટે મારે ફોકસ આપવાનું ને, એટલે હું મારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળીશ, મારો પર્પઝ શોધીશ. જ્યારે મારો ટાર્ગેટ ફિક્સ છે તો મારો પર્પઝ તો ડન થઈ ગયો ને કે ભાઈ મારે તો કોલેબરેશન જ જોઈએ છે. અને એના માટે મને પહેલાં એવું હતું કે હું ફેસલેસ વિડીયોઝ જ બનાવીશ, મારે ફેસ દેખાય એવા વિડીયો નથી બનાવવા, પણ મને કોલેબરેશન જોઈએ છે તો કોલેબરેશન ફેસ વેલ્યુ અને બ્રાન્ડ વેલ્યુથી જ આવવાના છે. મને કોઈ ઓળખશે તો મને કોઈ કોલેબરેશન ઓફર આપશે ને, એટલે મારે મારો ફેસ તો બતાવવો પડવાનો જ છે. એટલે એ પર્પઝને લાગતું કમ્ફર્ટ ઝોનથી બહાર નીકળેલા કે ભાઈ ચોકે કરશું આપણે જે પણ કરવું પડે છે. અને એના પછી આ જે બે સોલ્યુશન નીકળ્યા ને તે કઈ રીતે નીકળ્યા, ઇન્ટ્રોસ્પેક્શનથી નીકળ્યા. ત્યારે નીકળ્યા જ્યારે મને ખબર પડી ગઈ કે શું સેલ્ફ સપોર્ટિવ બિહેવિયર છે, હું કઈ પ્રવૃત્તિ કરી રહી છું, મને પ્રોગ્રેસ કેમ નથી જોવા મળતો મારા સોશિયલ્સ પર, કારણ કે હું એ વસ્તુ કરું છું જે કરતા આવે છે, બધા બહુ કરે છે. પણ હું જ્યારે કંઈક નવું કરીશ અને એસ્પેશિયલી જ્યારે હું મારા કમ્ફર્ટ ઝોનથી બહાર નીકળીશ, એવું લખવાવાળું લખીને પોસ્ટ કરવાનું મેં છોડી દીધું. ઇન્સ્ટેડ મેં રિસર્ચ સ્ટાર્ટ કરી. અત્યારે માર્કેટ ડિમાન્ડ શું છે, ફ્રીલાન્સ કઈ રીતે કરવું. મારું ફ્રેન્ડ સર્કલ હતું તે રાઇટિંગમાં નહોતું, પણ મારું ફ્રેન્ડ સર્કલ તો ફ્રેન્ડ સર્કલ જ છે ને. તો એ લોકો કઈ વસ્તુ અત્યારે જોતા હશે, હાઉ ટુ ક્રેક ઇન્ટરવ્યૂઝ, હાઉ ટુ ડેવલપ પર્સનાલિટી, હાઉ ટુ સ્પીક ઇન ફ્રન્ટ ઓફ 1000 પીપલ. હું કરી ચૂકી છું, મને આવડે છે. 1000 લોકો સામે હોય કે 5000 લોકો સામે મારાથી બોલાય છે, મને ખબર છે. તો જ્યારે આપણી કોઈ આવડત છે તેને સાચી રીતે પકડી અને તેમાં આગળ કામ કરવાનું ચાલુ કર્યું એટલે સેલ્ફ માસ્ટરી થઈ ગઈ. તો સેલ્ફ સપોર્ટિવ બિહેવિયરમાં હતી અહીંયા ટેગલાઇન પૂરી થાય છે, ટ્રાન્સફોર્મિંગ સેલ્ફ સપોર્ટિવ બિહેવિયર ઇન્ટુ સેલ્ફ માસ્ટરી. You are blindly chasing your goals without asking yourself why you want those things. આ સ્ટેટમેન્ટ હતું જેણે મને હિટ કર્યું હતું હાર્ડ આ ચેપ્ટરમાં, કે હું ગોલ્સ મારો ફિક્સ જ છે ગોલ મારો. હું કોલેબરેશન હું ભાગી રહી છું, પણ કેમ ભાગી રહી છું, કઈ રીતે ભાગી રહી છું. અમારે સુરત પહોંચવું છે અને તમે મુંબઈવાળો હાઈવે પકડવાનો, તમે સુરત કઈ રીતે પહોંચવાના. એટલે જ્યારે તમે તમારા ગોલ્સ પાછળ ભાગો છો પણ એ નથી જોતા કે કઈ રીતે ભાગો છો અને એ રીત જે છે, જે રસ્તો છે, જે માર્ગ અપનાવ્યો છે તે સાચો છે કે ખોટો છે, ત્યારે સેલ્ફ સપોર્ટિંગ થવાનું. તે રસ્તામાં તો પછી અટકવાના જ નહીં. હવે તો હું તો કેટલી દૂર આવી ગઈ, મુંબઈવાળા રસ્તે ચડી ગઈ, ફંક્શન સુરતમાં છે તો ફંક્શન પતવાનું ટાઈમ થઈ ગયો ફંક્શનનો, ત્યારે મેં રિયલાઇઝ કર્યું કે હું રસ્તા જ ખોટા રસ્તે છું. તો પછી તો મૂંઝવણ થવાની ને, પછી પોતાની જાત ઉપર પ્રશ્નો ઉઠાવવાના જ, તમે પોતા ઉપર શંકા, પોતાની કુશળતા પર પ્રશ્નો એ તમે મૂકવાના જ છો ને. એટલે સેલ્ફ સપોર્ટિંગ બિહેવિયર આપોઆપ ત્યારે આવે છે જ્યારે આપણે એ જાણતા જ નથી હોતા કે આપણે જે કરીએ છીએ તે કેમ કરીએ છીએ અને કઈ રીતે કરીએ છીએ. એટલે આપણે આમાં અહીંયા પુસ્તકના 2 મુદ્દાઓ કવર કરીએ છીએ. પહેલાં સેલ્ફ સપોર્ટિંગ બિહેવિયર શું છે તે, અને એના પછી સેલ્ફ સપોર્ટિંગ બિહેવિયર કેમ થઈ રહ્યો છે તે. તો હવે ત્રીજું જે ચેપ્ટર છે ને બહુ સરસ છે, યુ ટ્રિગર એન્ડ યોર ટ્રિગર્સ. તમને જે તમારી જાતને જે તમે ટ્રિગર આપો ને, આ જે છે તે ચૂભે છે, તો યોર ટ્રિગર્સ આર ગાઈડ્સ ટુ યોર ફ્રીડમ્સ એન્ડ એવરી ટ્રિગર્સ કમ્સ વિથ ધ મેસેજ વન દેટ વી ડોન્ટ યેટ નો હાઉ ટુ ઇન્ટરપ્રેટ. જ્યારે હું સોશિયલ્સ હેન્ડલ કરતી હતી અને મારા જે રાઇટિંગવાળું મૂકતી હતી ત્યારે મને ખબર હતી કે આ મારો પર્પઝ મીટ નથી કરતું, પણ કેમ નથી કરતું મને નહોતી ખબર, એટલે મારાથી કંઈ જ નહોતું થતું. પછી જ્યારે મને ખબર પડી ત્યારે હું કરી શકી. આ છે ને કોડિંગ જેવું છે, આપણે જાવા પાયથનની જે કોડિંગ હોય ને તે તમને જ્યારે તમે કોઈ બી કોડ લખો એમાં 2 આવે, એક્ઝિટ કોડ 0 ને એક્ઝિટ કોડ 1. તમારો એક્ઝિટ કોડ 1 આવે એટલે એવું સમજવાનું કે તમારો કોડ સફળ રીતે રન નથી થયો. તો તમે જ્યારે કોડ લખીને મૂકો છો
અને એક્ઝિટ કોડ 1 આવે છે તો તમે ક્લિક કરો ને એટલે તમને બતાવે કે તમારી આ લાઈનમાં આવી કઈ ભૂલ છે, આ લાઈનમાં તમે અહીંયા કોઈ ખોટું કર્યું છે, આ આટલી એટલી વસ્તુ છે જે તમે ખોટી કરી છે કોડમાં. એટલે તમે ફરી એ લાઈનમાં જશો, શોધશો, એને રીરીડ કરશો, રીથિંક કરશો અને રીએડિટ કરશો અને પછી તમે કોડ રન કરશો એટલે એક્ઝિટ કોડ 0 આવી જશે. એટલે આ છે ને કોડિંગ જેવું છે. તમે કંઈ કામ કરશો તે ફરી પાછું જોશો, પછી ઇન્ટ્રોસ્પેક્ટ કરશો કે સાચું કર્યું કે ખોટું કર્યું, પછી એમાં સુધારા કરશો અને એના પછી જ્યારે તમે ડન કરશો ને એટલે સફળતા તો મળવાની જ છે. એક્ઝિટ કોડ 0 તો આવવાનો જ છે. અને આ બધું જ્યારે કરતા હોય ત્યારે છે ને અમુક એવા પોઈન્ટ્સ છે જે તમને એસ્પેશિયલી ટીન્સ, યુથ એ બધા બહુ જ રિલેટ કરશે કે આવું આપણને થતું હોય. આપણને ગુસ્સો જલ્દી આવી જાય, વગર વાતે આપણું મૂડ ઓફ થઈ ગયું હોય, આપણને ગિલ્ટ થાય, ભૂલ આપણી ના હોય તેમ છતાં આપણને એમ થાય કે આમાં ખોટું કર્યું છે. નાની એવી બાબત અને ન જેવી બાબત જે કોઈ જ એટલું બધું ધ્યાન નથી આપવાનું તેમાં પણ તમે એમ્બ્રેસ ફીલ કરો, તમને એમ્બ્રેસમેન્ટ થવા લાગે, તમને રિગ્રેટ થાય કે અહીંયા ના કર્યું હોત સારું હોત. અને એ રિલેટેડ તો પાસ્ટથી જ છે ને. તમને ડર બેસી જાય અને આ જે બધા છે ને તે એવા બિહેવિયર્સ છે જે તમે એવા સિમ્પટમ્સ છે ટિપિકલી જે તમને જોવા મળતા હોય તમારી ડે ટુ ડે લાઈફમાં. અને એનું જો પાછળનું તમે રીઝન જાણવાની કોશિશ કરો ને તો પેલું જે તમારું સેલ્ફ સપોર્ટેડ બિહેવિયર છે ને ત્યાં વાત આવીને અટકે. આ પ્રવૃત્તિ, આ મારું વર્તન એ છે જેના લીધે હું આ ગુસ્સો અનુભવું છું આ કામમાં મને આ નથી ફાવતું. અને આ બધું ફીલ કરવું છે ને વેલિડેટ છે. ઇટ્સ નોટ રોંગ ટુ ગેટ એંગ્રી ઓવર થિંગ્સ, દેટ્સ ફાઇન. તમને કંઈ નથી ગમતું ને અણગમો છે તો તમે ગુસ્સો કરશો, પણ તમારે એક્સેપ્ટ કરવું પડશે કે મને આ વસ્તુથી અણગમો છે. તમે આવું બધું બિહેવિયર ક્યારે ઓન પીક થાય જ્યારે તમને કશેથી વેલિડેશન જોતી હોય, જ્યારે તમને કોઈકનો સાથ જોઈતો હોય કે દેર ઇઝ અ પર્સન સ્ટેન્ડિંગ બિસાઇડ મી હેલ્પિંગ મી આઉટ. તો તમારે કહેવું પડશે ને કે મને સપોર્ટ જોઈએ છે કોઈનો. જો તમે સપોર્ટ માંગવાના નહીં તો તમને કંઈ જ નથી મળવાનું. ત્રીજો મુદ્દો છે તમને વોન્ટેડ ફીલની નીડ હોય કે મારી પણ કોઈને જરૂર પડે. કારણ કે તમે જ્યારે કોઈ પાસે મદદ માંગો ને આ આપણી ઇન્ડિયન મેન્ટાલિટી બહુ ખરાબ કે મેં એની પાસે મદદ માંગી, એને તો મારી કંઈ મદદની જરૂર પડતી જ નથી, તો બહુ બધી વસ્તુમાં સફળ છે ને કુશળ છે, તો બીજી વખત ફરી એની જરૂર પડે ને તો આપણાથી એને ફોન ના થાય. અને ત્રીજી છે સિક્યોરિટી ફીલ કરવી છે કે ભાઈ અહીંયા તો મને ધોકો નથી મળવાનો. એ વધારે પણ સિક્યોર ફીલ કરવું હોય તમારે તો આ જે છે ને તે તમારે એક્સેપ્ટ કરવું પડશે. તમે જ્યારે આ પુસ્તક વાંચશો ને ત્યારે તમે એક્સેપ્ટ કરતા શીખશો કે ભાઈ આ બધું ઓકે છે. ઇટ ઇઝ ઓકે ટુ નોટ ટુ બી વેરી ઓકે. અને તમે જ્યારે આ એક્સેપ્ટ કરી દેશો ને ત્યારે તમે તમારું ઇન્ટ્રોસ્પેક્શન સફળ થયું ને તેમ કહી શકો. તમે ત્યારે જ એક્સેપ્ટ કર્યું કે હા ભાઈ હું જે બિહેવ કરું છું તે ખોટું છે, મારે એને ઇમ્પ્રૂવ કરવાનું છે. until and unless we don't accept our mistakes એ નથી જ થવાનું. અને ત્યાં આવે છે ચોથું ચેપ્ટર ઇમોશનલ ઇન્ટેલિજન્સ. ઇમોશનલ ઇન્ટેલિજન્સ એ ટિપિકલી એવી વસ્તુ છે જેમાં તમે માનો છો કે તમારી આ વસ્તુ ખોટી છે અને તમે એના વિશે ઇમ્પ્રોવાઇઝેશન કરો છો. તમે તમારી ભાવનાને સમજો છો અને તમે તમારી ભાવનાને સારી રીતે સમજી શકો છો એટલે બીજાની ભાવનાને પણ સારી રીતે સમજો છો. અને આ વસ્તુ છે ને જે ઇમોશનલ ઇન્ટેલિજન્સ જેની હાઈ હોય કે જે માણસ સારી રીતે ભાવનાઓને સમજી શકતો હોય ને તે સારી રીતે પોતાની ભાવનાઓ, પોતાની વાતોને એક્સપ્રેસ પણ કરી શકે. એટલે એને મદદ પણ શાંતિથી મળી શકે અને મદદ પણ સારી રીતે કરી શકે. એટલે જે પેલો ક્વેશ્ચન્સ વાળો ને નેગેટિવ માઇન્ડસેટનો જે ટાઈમ આવે ને તે આવતો જ નથી. હવે આપણે ધીરે ધીરે એ શીખી રહ્યા છીએ કે કઈ રીતે જે પર્વત છે ને તેને ધીરે ધીરે તોડવાનું. બરાબર? તો આપણને કોઈ એમ કે એક પર્વત છે એને તારે તોડવાનું છે તો એક દિવસમાં એક રાતમાં તો નહીં જ તૂટે ને. સ્મોલ એડજસ્ટમેન્ટ્સ આર નીડેડ ટુ ઇમ્પ્રૂવ યોર ઓન સેલ્ફ. તમારે નાના નાના બદલાવ કરવા પડશે. માર્ક્સ સારા સ્કોર કરવા છે. આઈ ગીવ માય ઓન એક્ઝામ્પલ. મારી અટેન્ડન્સ લો રહે છે કારણ જોબ પણ કરું છું અને ભણવા પર જવાનું હોય છે. એટલે મારી જ્યારે એક વીક ઓફ હોય છે ત્યારે હું કોલેજ ગઈ હોઉં અને બીજે વચ્ચે એકાદ દિવસ જવાય તો અટેન્ડન્સ બહુ જ લો હોય છે જેના લીધે માર્ક્સ નથી મળતા પૂરા અટેન્ડન્સના. ઓફકોર્સ હવે જે જઈ રહ્યા છે તેમને તો મળવાના જ છે.
એમની અસાઇનમેન્ટ રેગ્યુલરાઇઝેશન, એમની સમજણ સબ્જેક્ટ વિશે મારાથી વધારે થઈ જશે, એમને થિયોરિટિકલ નોલેજ ક્લિયર રહેશે. તો હું અચાનકથી એવું વિચારું કે મારે 100% અટેન્ડન્સ જોઈએ છે, કેમ? કારણ કે મારે તો બહુ જ સારા માર્ક્સ આવતા, મારાથી થશે નહીં થઈ શકે. પણ જો હું એવું વિચારું કે એક દિવસ હું અઠવાડિયામાં જઉં છું, બીજા દિવસે પણ સાથે જવાનું ચાલુ કરું, 2 દિવસમાં હું કમ્ફર્ટેબલ થઈ, આનાથી જોબ અને ભણવાનું બેવ સાથે એડજસ્ટ થઈ ગયું. હવે એવું વિચારું કે હું અઠવાડિયામાં 3 દિવસ જાઉં, તો ધીરે ધીરે હું આગળ વધી શકીશ ને. સ્મોલ એડજસ્ટમેન્ટ્સ. અને આમાં સૌથી સરસ એક્ઝામ્પલ આપું ને તો આયુર્વેદિક, હોમિયોપેથિક અને એલોપેથિક. આપણે માંદા છીએ, તમને તાવ આવ્યો છે અને તમે પેરાસિટામોલ લઈ લીધું, તો 2 કલાકમાં તાવ તમારો ઉતરી જવાનો છે. એ એલોપેથિક સોલ્યુશન્સ છે. પણ એ 2 કલાકમાં તાવ ઉતર્યો એના લીધે તમને એસિડિટીની પ્રોબ્લેમ થઈ શકે, કેમ? કારણ કે તમે પેરાસિટામોલ લીધી છે. હવે ઘણા બધા પ્રોબ્લેમ્સ અરાઇઝ થઈ શકે. પણ જ્યારે આયુર્વેદિક અને હોમિયોપેથિક છે તો તમે સુદર્શનની ગોળી લીધી તો તમને અસર થોડી મોડી થશે, તાવ ઉતરતા 2 ની જગ્યાએ 4 કલાક લાગશે, પણ તમને એની કોઈ નકારાત્મક અસર નહીં હોય. એટલે અચાનકથી 100% અટેન્ડન્સનું ધ્યેય રાખી દઈએ અને એના પછી પૂરું ના થાય, ફરી પાછા નેગેટિવ ઝોનમાં જઈએ, ફરી પોતાની જાત ઉપર પ્રશ્ન મૂકીએ, એના કરતાં એક પગથિયું, એક ડગલું આપણે ચડીએ, સ્મોલ એડજસ્ટમેન્ટ્સ આપણે કરીએ તો થઈ જશે. કેમ? પ્રેક્ટિસ, recognition of mistakes and working on it is all what it takes to be a perfectionist. એટલે ધીરે ધીરે પરફેક્શનિઝમ પણ આવશે. એવું નથી કે આ ઓસીડી બિહેવિયર આપણું ખોટું છે, હોવું જોઈએ કે મારે પરફેક્ટ થવું છે એ વસ્તુમાં, પણ તમે તૈયાર હોવા જોઈએ તમારી ભૂલોને સ્વીકારવાને, એના પર કામ કરવું. અને ચેલેન્જીસ એ તો તમારે લેવા જ પડશે. ત્યાં આવે છે આપણું આગળનું ચેપ્ટર, ચેલેન્જ ધ ઓડ્સ ટુ માસ્ટર. જ્યાં સુધી તમે તમને કોઈ આવીને કહી દીધું કે તારાથી આ કામ નહીં થાય, તો તમે એ માની લેશો કે મારાથી આ કામ નહીં થાય અને પોતાની જાતને નેગેટિવ ઝોનમાં મૂકશો તો તમારાથી કામ નહીં થાય. પણ તમે જો એને ચેલેન્જ આપશો કે તે મને કીધું, તે મારી છેડી કરી, હવે તો હું એ કામ કરીને જ બતાવીશ, તો તમારાથી એ કામ થશે. તમારે એક્ઝામમાં એ કરવું છે, માર્ક્સ બહુ જ એક્સિલન્ટ લાવવા છે, અને તમને કોઈ આવીને કહી દીધું, તમારા મમ્મી પપ્પા હોય, તમારા ફ્રેન્ડ્સ હોય, તમારા ટીચર છે, એમણે કહી દીધું કે તારાથી એક્ઝામમાં 40 ઉપર માર્ક ન આવે 80 માંથી, અને તમે કીધું હવે તો હું 60 ઉપર લાવીને જ રહીશ, તો પછી તમે રોજે વાંચશો, તો તમે પ્રેક્ટિસ કરવાનું સ્ટાર્ટ કરશો, તો તમે તમારી ભૂલોને સ્વીકારીને ઇમ્પ્રૂવ કરવાનું સ્ટાર્ટ કરશો. એવું નહીં કહો કે ટીચરે માર્ક કર્યો છે, મેં તો સાચું જ લખ્યું હતું, 5 માર્ક માટે આટલું જ હોય મમ્મી, પણ આપણે ટીચરનું મૂડ નહીં હતું એટલે મને માર્ક નહીં આપે, એવું કહેવાનું તમે ત્યારે બંધ કરશો. અને આ જ ચેપ્ટરમાં લેખક દ્વારા એક બહુ સરસ વાક્ય લખાયું છે કે આર ઓન ફિયર્સ એન્ડ લિમિટિંગ બિલીફ્સ. તમારી એવી માન્યતા કે મારાથી ખાલી આટલું જ થઈ શકશે, અને આપણા પોતાના જે ફિયર્સ, જે ડર છે, તે આર ધ રીઝન ઓફ અસ નોટ બિંગ એબલ ટુ ડુ ઇટ વેલ. તમે ત્યારે જ નથી કરી શકતા. અને આ ફરી શેની નિશાની છે? સેલ્ફ સપોર્ટિંગ બિહેવિયર. નાઉ રીઝન્સ આર ધ રિલીઝમેન્ટ ઓફ પાસ્ટ ઇઝ નોટ ડન. તમે ભૂતકાળમાં જે બધું માની લીધું છે કે આવું છે, આ જે સ્થિતિ તમે માઇન્ડમાં ફિટ કરી છે, તેને તમે જ્યાં સુધી રિલીઝ નહીં કરો ને ત્યાં સુધી આ કામ નહીં થાય. અને જો તમે એવું ઈચ્છો કે રાતોરાત તમે રિલીઝ કરી દો તો પણ આ કામ નહીં થાય. એટલે એ જ વસ્તુ આગળના ચેપ્ટર્સમાં આપણે કવર કરી છે, અને એન્ડ અહીંયાથી થઈ ગયો છે. નેક્સ્ટ જે આપણું ચેપ્ટર આવશે ને તે આવશે યોર વોન્ટ, નીડ્સ, બિલીવ્સ અને વાય. હવે આ છે ને હું તમને અમારા પત્રકારત્વમાં મેં પહેલો દિવસ હતો ને મારા કોલેજમાં, ત્યારે અમને શીખવાડવામાં આવ્યું હતું 5 Ws 1 H. અને આ આપણને બધાને ખબર હશે, 5 W 1 H. વાય, વોટ, વેર, વેન અને હાઉ. બરાબર? તો આ જ્યારે પ્રશ્નો, આપણે કોઈ પણ પ્રોજેક્ટ છે, કોઈ પણ કામ છે, કોઈ પણ આપણું બિહેવિયર છે, તેના આપણને આ 6 જવાબ મળી જશે ને પછી આપણે એને સારી રીતે કરી શકશું. કેમ સારી રીતે કરી શકશું? આપણે રિયલિસ્ટિક બની શકશું. ડાયરેક્ટ ટુ તમે 60 માર્ક્સનો ચેલેન્જ લઈ શકો, 40 કહેતા હોય તો તમે એમ કહી શકો મારા 80માંથી 80 આવશે. તમે રિયલિસ્ટિક ગોલ સેટ નથી કરતા તમારા માટે, અને પછી તમને એમાં અસફળતા મળશે ને એટલે તમે ખંડોવાના જ છો, તમે પાછા એ બધા રોમણમાં ફસાવાના જ છો. તમે ક્લિયર નથી હોતા. જેમ મારું સોશિયલ મીડિયા વાળું હતું, હું ક્લિયર નહોતી કે મારે કઈ રીતે જવાનું છે, રસ્તો કયો છે, સુરત જવાનો, કઈ બાજુથી જવાનું, મુંબઈ જવાનું, તો
તો કઈ બાજુથી જાઓ? તમે રેડી જ નથી, ભરપૂર તૈયારી કરી જ નથી. માર્કેટ રિસર્ચ જો મેં પહેલાં જ કરી લીધી હોતે કે મારા ફ્રેન્ડ સર્કલને આજ ગમે છે તો હું પહેલાં પેલું ખોટું ના મૂકતી હોતે ને. એટલે તમે રેડી જ નથી, તમે તમારા કમ્ફર્ટ ઝોનની બહાર નથી નીકળતા. વલસાડમાં સારી તક છે, તમારે જવું જોઈએ, એક દિવસ અપડાઉન કરીને જવું તો ખરી, નહીં તો સુરત ક્યાં આવું છે, પાછું સુરત જઈશ. તમે તમારી જાતને ભૂલો સ્વીકારતા નથી અને ભૂલો પર ઇમ્પ્રૂવ કરવા માટે કોશિશ કરતા જ નથી. યુ નોટ ઇમ્પ્રુવાઇઝ. અને તમે પાસ્ટના જે તમારા ટ્રોમા છે તેમાંથી હીલ કરતા નથી. પર્વત ચડતી વખતે એક વખત ટ્રેકિંગમાં પડી ગયા તો પડી ગયા, તમે બીજી વખત કોશિશ કરશો નહીં તો તમે કોઈ દિવસ ચડી શકવાના નથી. તમે ભય લઈને આખું જિંદગી રહેશો, પછી તો ટેરેસ ઉપર જવાનું પણ આવે ને તો પણ બીક લાગશે કે ભાઈ પડી ગઈ તો ઉપરથી. એટલે જ્યાં સુધી તમે તમારા પાસ્ટના ટ્રોમાની હીલ નહીં કરો ત્યાં સુધી કંઈ જ નહીં થાય. તો આ જે છે ને તેને હું એક સરસ ઉદાહરણ વડે સમજાવવા ઈચ્છું છું. જાપાનમાં આ એક પદ્ધતિ છે કે કોઈ પણ વાસ જો તૂટી જાય ને તો એની રિપેર કઈ રીતે કરવામાં આવે, ગોલ્ડની પતલી રિબિન્સ મૂકીને એને ફરી બનાવવામાં આવે છે. એટલે બધા જે સ્કાર્સ હોય ને તે હાઇલાઇટ થતા હોય છે તૂટેલા, બરાબર. હવે એ સ્કાર્સ હાઇલાઇટ કરવાથી શું સિમ્બોલાઇઝ થયું? એક તો વાસમાં સારી ડિઝાઇન બની, વ્હાઇટ કલરનું પ્લેન વાસ હતું તે તૂટ્યું અને તેને ગોલ્ડ પ્લેટિંગ લાગી તો એ સરસ લાગવા લાગી, બરાબર. એટલે તમે કંઈ કામ કરતા હતા, તમે એમાં ફેલ ગયા અને તમે ફરી પાછળના એક્સપિરિયન્સને લેસન્સ લર્ન કરી અને આગળ ફરી એ કામ કર્યું તો પછી જે તમારી કારકિર્દી બનવાની, પછી જે તમારું ઘડતર થવાનું અને પછી જે એટલી સારી રીતે તમને સફળતા મળવાની, એનો આખો દૃષ્ટિકોણ બધું જ બદલાઈ ગયું ને. તમારું કામ કરવાનો દૃષ્ટિકોણ પણ બદલાઈ ગયો અને તમે કઈ રીતે કામ પતાવવાના તેનું આખું ફિગર પણ ચેન્જ થઈ ગયું. અને બીજું કે પાસ્ટમાં જે તમે કર્યું બરાબર તે તમારા જે સ્કાર છે તે તમે એક્સેપ્ટ કર્યા, તે પણ સિમ્બલાઇઝ છે કે મારી જે ભૂલ હતી તે એક્સેપ્ટ કરી. તો આવું તો આ પુસ્તકમાં બહુ જ બધું છે અને બધું એક કલાકમાં કહી શકાય તેમ પણ નથી. એટલે હું તમને નિવેદન કરીશ કે આ પુસ્તક જરૂરથી વાંચો. જ્યારે તમે વાંચશો ને ત્યારે તમને તમારી પ્રવૃત્તિઓ દેખાશે. આ તો મેં મારી પ્રવૃત્તિને મારા એક્સપિરિયન્સીસ કીધા. તમે જ્યારે વાંચો ત્યારે તમને કંઈક બીજું, બધા પોતપોતાની રીતે પુસ્તકો વાંચતા હોય છે, બધાના મંતવ્યો બદલાતા હોય છે. બટ મને એવું છે કે તમે જ્યારે વાંચશો ને ત્યારે એક કન્ક્લુઝન ઉપર તો આપણે બધા આવશું, સેમ પ્લેટ ઉપર. તે કયું હશે? ફ્લોઝ, સ્કાર્સ, એક્સેપ્ટન્સ, ઇમ્પ્રુવાઇઝેશન leads to learn, heal and grow. Thank you so much. આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. દીપકભાઈ કદાચ વખાણ આપના ઓછા કરીએ એવું લાગે, આપણે સાંભળ્યા હોય છે. ખૂબ સુંદર, એક ધારે પ્રવાહ વહેતો હોય ને એવી ફિલિંગ આપણને બધાને થઈ. એવું થયું કે ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે. અને અચાનક થેન્ક યુ શબ્દ જ્યારે સાંભળ્યો ને એટલે એવું થયું પતી ગયું. કદાચ ઘણા બધાને થયું હશે જે મને થયું. હવે આપણે પ્રશ્નોત્તરી વિભાગ ખુલ્લો મૂકીએ છીએ. આપણે કોઈ પ્રતિભાવ આપવા, કોઈ પ્રશ્નો હોય, કંઈક વધુ જાણવું હોય કોઈ ચેપ્ટર વિશે તો આપ વૃંદાબેનને પૂછી શકો છો. કોઈ પણ વસ્તુ પૂછવી હોય કે કંઈ પણ કહેવું હોય તો પ્લીઝ. વૃંદાને ખૂબ નાની હતી ત્યારથી જોઈ છે. એની સેકન્ડ સ્ટાન્ડર્ડની ક્લાસ ટીચર હતી. જ્યારે પણ યુથ ફેસ્ટિવલ થાય, લાઇબ્રેરીના કોઈ પણ પ્રોગ્રામ થાય ત્યારે સૌથી પહેલાં જે મેઇન અમારા ટીચર હોય ને એ આવીને લોઅર સ્ટાન્ડર્ડના ટીચરને કહે કે ચલો હવે વક્તૃત્વ સ્પર્ધા માટે, એક પાત્રીય અભિનય માટે ફટાફટ તમારા ક્લાસમાંથી બાળકો સિલેક્ટ કરી આપો. વક્તૃત્વ સ્પર્ધા એટલે એવી હોય કે 24 કલાક પહેલાં વિષય આવે,
5 મિનિટ સતત બોલવાનું હોય. 24 કલાક પહેલાં તો વિષય જાહેર થાય, એ પછી શિક્ષક એની સ્પીચ લખે, પછી બાળકને હેન્ડઓવર થાય અને બીજે દિવસે 9 વાગે તો ઇવેન્ટ હોય અને એ બાળકોને અમારે સિલેક્ટ કરવાના. આજે મને ખૂબ ગર્વ છે કે વૃંદાને ત્યારે સિલેક્ટ કરી. ખૂબ નાનપણથી એને જોઈ છે. મહાભારતની તો બધી ઇવેન્ટના આપણે સાક્ષી જ છે. અમે ખૂબ એન્જોય કરેલું મહાભારતને. અને ત્યારે આ નાનકડો શકુની એક પાત્રીય અભિનયમાં એણે શકુનીનો રોલ ભજવેલો અને સ્કૂલથી લઈને છેક મહાભારતનો જે છેલ્લો તબક્કો હતો, સ્પર્ધાનો છેલ્લો તબક્કો, સંસ્કાર ભારતી સ્કૂલમાં આપણે એક ધાર્યું એનું પરફોર્મન્સ હતું. અને ત્યાર પછી તો અનેક સ્પર્ધાઓ જીતી છે. વક્તૃત્વ સ્પર્ધા, કાવ્ય પઠન, એક પાત્રીય અભિનય, ચહેરો નામની એક સ્પીચ. તો અત્યારે અમે કદાચ બાળકને લઈ જઈએ તો ચહેરો અમે જ્યારે કરાવીએ ત્યારે અમને વૃંદાનો ચહેરો યાદ આવે છે. એટલું અસરકારક રીતે એ ભજવે છે. એટલે કોઈ એક છોડ છે જેમાં તમે ક્યારેક પાણી સિંચ્યું છે અને હવે પૂર્ણ જણાએ ખીલીને ફૂલ આપતો થયો છે, સુંદર રીતે સુંદર દેખાતો થયો છે. અને ત્યારે માળીને જે ગર્વની લાગણી અનુભવાય એ લાગણી આજે મને અનુભવાય છે. થેન્ક યુ સો મચ. ગોડ બ્લેસ યુ. તમે લોકો બધા હતા એટલે જ થયું બધું. નહીંતર તો ક્યાં થતે, ખબર જ ના પડતે કોઈ દિવસ કે હું કરી શકીશ એમ. ત્યારે કયું 5 મિનિટ ખાલી બોલવા પહેલાં પણ વિચારો આવતા કે થશે કે નહીં, અને આજે કલાક બોલીશું ક્યારે ખબર જ ના પડી. ને એક સરખો પ્રવાહમાં જેમ એમણે કહ્યું તેમ એટલે જ બોલાયું છે, કારણ કે તમે શીખવાડ્યું હતું કે 5 મિનિટ કઈ રીતે બોલવાનું છે. થેન્ક યુ સો મચ. બીજું કોઈ કંઈ પ્રશ્ન પૂછવા માંગતા હોય આ પુસ્તક વિશે તો પણ પૂછી શકો. આઈ હોપ મેં જે કહ્યું ઉદાહરણો આપ્યા તેનાથી મૂળ જે સાર છે તે ક્લિયર થયો હોય તેવી મને આશા છે. અને ફરી એક વખત નિવેદન કરું છું કે તમે સૌ આ પુસ્તક જરૂરથી વાંચો. તમને ગમશે, તમે વાંચશો ને ત્યારે. અને આ પુસ્તકની એક એવી ખાસિયત છે ને કે એની કોઈ ઉંમર જ નથી. તમે ગમે તે ઉંમરનો માણસ વાંચે ને તે પોતાના જીવનમાં સારું જ કરવાનું છે એના આગળના. કારણ કે જેમ શીખવાની કંઈ ઉંમર નથી ને તેમ પોતાની જાતને સમજવાની પણ કોઈ ઉંમર નથી હોતી. આ એક પુસ્તક બહુ સારી રીતે સમજાવે અને શીખવે છે. એટલે મારે બધાને નિવેદન કરવું છે કે જરૂરથી વાંચજો અને મને પ્રતિભાવ પણ આપજો કે તમને કેવું લાગ્યું. થેન્ક યુ સો મચ. પુસ્તક વિશે કે આ જે એના અંદરના મુદ્દાઓ છે એના વિશે આપણે કંઈ પણ પ્રશ્ન થતો હોય. Congratulations, you spoke really very well. મારો ક્વેશ્ચન એ છે કે તમારી લાઈફમાં એવો કયો ટર્નિંગ પોઈન્ટ હતો અને તમે તમારા ફ્લોઝ ઉપર કેવી રીતે વર્ક કર્યું અને કયા ફ્લોઝ ઉપર વર્ક કર્યું? ઓકે, તો સૌથી પહેલાં તો છે ને હું થોડું ચેન્જ લાઈક ઇટ્સ લિટલ મે બી લિટલ કોન્ટ્રોવર્શિયલ, પણ હું મારો મત તમને સામે મૂકું ને તો આપણી લાઈફમાં છે ને એવો કોઈ ટર્નિંગ પોઈન્ટ નથી હોતી. નાના નાના વળાંકો છે. કોઈ મોટો યુટર્ન આપણે કોઈ દિવસ યુટર્ન ક્યારે લઈએ? જ્યારે આપણે પાછળ જવાનું હોય ને ત્યારે. અને સૌથી મોટો ટર્ન કયો હોય? યુટર્ન જ હોય છે. એટલે આપણે નાના નાના ટર્ન ડિરેક્શન્સ બદલવા લેતા હોઈએ છીએ અને જે થોડો સમય આપણે ઇન્ટ્રોસ્પેક્શનમાં કાઢીએ તે કયું બમ્પર પહેલાં જે બ્રેક મારીએ ને તે હોય છે. એટલે આ પુસ્તકને અનુલક્ષીને મારે જો કહેવાનું હોય તો મેં ઉદાહરણ જે પ્રમાણે મૂક્યા તેવા નાના નાના બદલાવ પોતાની લાઈફમાં, પોતાના રિયલિસ્ટિક ગોલ્સ કઈ રીતે સેટ કરવા. મને છે ને બીજું એક તમને એક ઉદાહરણ આપું. મને છે ને મારું આ કોપિંગ મેકેનિઝમ હું કહું છું આને, કે હું જ્યારે થાકી હોઉં કે મને ખબર ના પડતી હોય મારે શું કરવાનું, ત્યારે હું બાઇક લઈને બહાર નીકળું અને મગજમાં છે ને સ્ટોરીઝ ચાલતી હોય મારા. લખવું ગમે છે ને એટલે.
પણ એનાથી બે વસ્તુ થતી હોય છે. જેમ કોપિંગ મેકેનિઝમને આપણે ઇન્ટ્રોસ્પેક્ટ કરીએ તો પહેલાં તો મારો થોડોક સમય બગડે છે ને બીજું થોડું પ્રદૂષણ થઈ જાય છે મારાથી. બરાબર? તો હવે આને મારે સુધારવું હોય તો સ્ટોરીઝ બનાવું છું, તેનાથી મારું માઇન્ડ ડાયવર્ટ થાય છે. બહાર નીકળું છું એનાથી તો નહીં. એટલે હું જ્યારે એને ઇમ્પ્રુવાઇઝ કરીશ ત્યારે હું ટેરેસ ઉપર જઈને સ્ટોરીઝ બનાવીશ, કારણ કે મને જોઈએ છે ખુલ્લી હવા અને વિચારવા માટે શાંતિ. તો એ તો બેઉ મને મળી ગયું ને. એટલે આવા નાના નાના સુધારો તો ઘણા થશે આ બુકને અનુલક્ષીને કહું. અને બીજું જેમ ટર્નિંગ પોઈન્ટનું મેં કીધું તો એવું મોટું યુ ટર્ન જેવો તો કોઈ ટર્નિંગ પોઈન્ટ મારી લાઈફમાં આવ્યો નથી. નાના નાના સુધારો જે મેં કર્યા તે મેં કર્યા. એના પછી જેટલા મેં ઉદાહરણો આપ્યા ને એના સિવાયમાં એક સ્ટોરીઝવાળું ઉદાહરણ છે. બહાર બાઇકમાં જવાનું ઉદાહરણ છે કે મને બહાર જવું બહુ ગમે છે, તો હું બહાર પછી સાયકલ પર ચાલે ને બાઇક પણ ચાલે. સાયકલ હોતી નથી મારી પાસે, જોબ ઉપર બાઇક જ હોય છે, એટલે પછી પ્રદૂષણ થાય એના કરતાં આપણે એમના માટો મારી લેવો એ સારું પડશે એમ. એટલે એ ઇમ્પ્રૂવ કર્યું મેં કઈ રીતે તો ઇન્ટ્રોસ્પેક્ટ કરીને. એટલે તમે જે કહો છો ને ટર્નિંગ પોઈન્ટ, એવો ટર્નિંગ પોઈન્ટ મારા મતે તો નથી હોતો. કઈ વસ્તુ કરવાનો ડર હોય ને ડર આ પુસ્તક ખાધેલી રીતે પુસ્તક આપણે ડર નહીં લાગે એના માટે જો આ બહુ સરસ ક્વેશ્ચન છે. થેન્ક યુ સો મચ તમે તો પહેલાં કે આ ક્વેશ્ચન મને કર્યો કે આપણે પણ કોઈ ડર છે તો પુસ્તક કેમ આપણને ડર કાઢવામાં મદદ કરશે. તો સૌથી પહેલાં તો તમને ખબર પડી ગઈ કે તમને ડર છે કઈ વસ્તુનો છે. આપણે ટ્રેકિંગવાળું ઉદાહરણ કે તમને ખબર પડી ગઈ કે ટ્રેકિંગ કરવા જયા તમે એક વખત પડી ગયા એટલે બીજી વખત તમારે નથી જવું. કેમ કે તમને ડર લાગી રહ્યો છે. બરાબર? હવે તમને ખબર છે કે તમે ટ્રેકિંગમાં પડ્યા એના લીધે તમને ડર લાગ્યો અને તમે આ પુસ્તક વાંચ્યું, તો પુસ્તક તમે કંઈક વાંચો એટલે તમારે એને ગ્રહણ કરવાનું. તમે ગ્રહણ કરું સાર ગ્રહણ ના કરો અને તમે એમ કહો કે મારા જીવનમાં બદલાવ આવે તો એ તો નથી આવવાના. એટલે તમને ખબર હતી કે તમે પડ્યા એટલે તમે ડરો છો. આ પુસ્તક વાંચ્યું એના પછી તમે એ રિયલાઇઝ કરો કે તમે પડ્યા હતા, તમને વાગ્યું હતું, એ હવે સારું થઈ ગયું છે. તમે હવે ફિટ એન્ડ ફાઇન છો પાછા અને તમે પાછા ચડી શકો એમ છો. એટલે એ જે પ્રોત્સાહન જોઈતું હતું, એક જે લૂપ હોલ હતો એ તમે પોઝિટિવ સાઈડ જોતા જ નહોતા કે હવે તમને સારું થઈ ગયું છે, તે તમે જોયું નહીં. એ તમને આ પુસ્તક કહેશે કે તમે આ જુઓ, આ પોઝિટિવ થયું તમારી લાઈફમાં, તમે આ શીખ્યા. એટલે તમે એ સેલ્ફ સપોર્ટિવ બિહેવિયરમાંથી બહાર નીકળ્યા અને એના પછી તમે ટ્રેકિંગ કેમ્પ જોઈન કર્યા, તમે ટ્રેકિંગમાં શીખ્યા, DMCનો કેમ્પ કર્યો, એટલે તમને ટ્રેકિંગ માસ્ટરી થઈ ગઈ કે હવે તો ડર શું, હવે તો મને ગમે તે પહાડ કે બરફમાં કે પથ્થરવાળો કે મારાથી ચડાશે. એ રીતે આ પુસ્તક હેલ્પ આઉટ કરે છે. જે પોઝિટિવ સાઈડ છે, જે લૂપ હોલ્સ છે ને, એ લૂપ હોલ્સ વિશે આપણને માહિતગાર કરે છે કે તમે આ વસ્તુ જોવો છો તો સાથે આ પણ જોવાનું છે. એટલે જે દૃષ્ટિકોણનો પરિવર્તન જે જોઈએ ને તે આ પુસ્તક વડે આવે છે. સૌથી પહેલાં તો જે ફ્લોલેસ સ્પીચ અને જે શૈલીમાં તમે વકૃત્વ આપ્યું એ બદલ ખરેખર અભિનંદન અને ખરેખર ગમ્યું. ઘણી બધી વક્તાઓને સાંભળ્યું અને જે રીતે બોલે એ સાંભળવું એમાં ઘણો ફરક હોય છે. આપ સોશિયલ મીડિયા સાથે સંકળાયેલા છો એટલે થોડુંક હટકે પ્રશ્ન પૂછું છું. ખાસ કરીને આજકાલના જે પ્રશ્ન જે સમય છે એમાં જે આપણે તમે જે કીધું સેલ્ફ માસ્ટરીની જર્ની છે, એ જર્ની સુધીમાં ગોલ પણ નક્કી કરતા હોઈએ છીએ કે આ દિશામાં આપણે જઈ રહ્યા છીએ. પણ પ્રશ્ન શું છે કે ડિસ્ટ્રેક્શન ખૂબ આવી જાય છે. આજે હું જે નક્કી કરું છું જે દિશામાં જવું છે, કાલે કદાચ ન પણ હોય. એ ડિસ્ટ્રેક્શનને કઈ રીતે અવોઇડ કરી શકાય, થોડો અટકે પ્રશ્ન છે, પણ આ ફિલ્ડમાં સંકળાયેલો છે એટલે થોડો ચોક્કસ. જો આ છે ને તમે ફિલ્ડ રિલેટેડ કીધું ને એટલે તમે થોડું ફિલ્ડથી સંકળાયેલો છો બાપુ. સોશિયલ મીડિયા પર તમે જે વધારે જોવો ને જે વિડીયોઝ, તે તમને વધારે સજેસ્ટ થતા હોય છે. હું વધારે લખેલું કોઈ શાયરીને એવું પોસ્ટ કર્યું હોય ને તે વાંચું ને તો મારા પેજ ઉપર, એક્સપ્લોર પેજ ઉપર એ જ વધારે આવે અને એ લખેલું વાંચીને મને પ્રોત્સાહન પણ મળે કે હું પાછું કંઈક લખું. એટલે હું શું કરું, પેનને ઊંચું અને ફોનને મૂકું. બરાબર? અને જો તમારાથી એટલું બધું ન થતું હોય, ફોનને મૂકો તો વાંધો નહીં ને, ફોનમાં નોટ્સની એપ હોય ને, નોટપેડ ખોલી લો, ક્યાં લખી નાખો. જેમ શેર માર્કેટમાં તમે છો, તમને શેર માર્કેટ વિશે જાણવું ગમે છે, તો તમે શેર્સ રિલેટેડના જોશો, કઈ રીતે ઇન્ટેલિજન્ટ ફાઇનાન્સ અને ઇન્વેસ્ટિંગ કરવું તે તમે વધારે સ્ક્રોલ કરતા હશો તો તમને એના વિડીયોઝ વધારે આવશે.
એટલે સોશિયલ મીડિયા જ છે. એટલે આપણે શું કરવાનું, જે વસ્તુ આપણને ગમતી હોય તે વધારે જોવાનું. એટલે આપોઆપ આપણને એ વસ્તુ વિશે વધારે મળશે. જેમ મેં કહ્યું, હું શાયરી લખેલી પોસ્ટ જે હોય તે વધારે એંગેજ કરું છું. તો શાયરી આવા કરે ને એટલે 4 શાયરી વાંચે, પછી 5મી આપણે સાથે લખતા નહીં, આ થોટ તો આવ્યો, ચલો એ વસ્તુ થતી હોય છે. જ્યારે તમારા ગોલ્સ તમે સેટ કરો ને તો તમે કોશિશ કરો કે તમારા દરેક પ્લેટફોર્મ ઉપર, અને એનો બહુ સીધો ટેકનિકલ જવાબ આપો ને તો SEO અને SEM આ 2 ફ્રેઝિસ છે જે સોશિયલ મીડિયા એક્સપર્ટ્સને લોકો હોય ને તે યુઝ કરતા હોય છે. હું ભણી રહી છું ડિજિટલ માર્કેટિંગનું, એટલે મને આનો થોડો ખ્યાલ છે. તમને કંઈક વસ્તુ નવી કરવી છે, ફોર એક્ઝામ્પલ તમારે શીખવું છે કે કઈ રીતે રેપ સોંગ લખી શકાય, તો ડુ વન થિંગ, યુટ્યુબ ઉપર જાઓ અને 5 રેપ સોંગ સાંભળી લો. સ્પોટીફાઈ ખોલો અને 5 રેપ સોંગને તમારી લાઇબ્રેરીમાં મૂકી દો, લાઇવ સોંગ્સમાં મૂકી દો. એના પછી ગૂગલ ઉપર જઈ અને રેપ સોંગ્સ રિલેટેડ ક્વેશ્ચન પૂછો, સારા રેપર્સ કોણ છે, શું નહીં. તમે આટલું કરશો ને, હવે તો ચેટ જીપીટી જેવું AI પણ આવી ગયું છે. ચેટ જીપીટી છે, જીમીની છે, તમે ત્યાં જઈને પણ આ સેમ ક્વેશ્ચન્સ મૂકી દો. એટલે તમે રેપ સોંગ્સ રિલેટેડ આટલા બધા પ્લેટફોર્મ ઉપર અચાનકથી ક્વેશ્ચન્સ મૂક્યા અને 2-3 ઇન્સ્ટાગ્રામ ઉપર કે ફેસબુક ઉપર રેપ લખતા હોય તેવા લોકોને ફોલો કરી દીધું. એટલે આપોઆપ ટેકનિકલી તમને રેપ રિલેટેડ વસ્તુઓ વધારે સજેસ્ટ થવા લાગશે. આ મોનેટાઇઝેશન નોર્મલ આ લોકો કરતા હોય છે પોતાના બિઝનેસને આગળ વધારવા ટિપિકલી, પણ આપણે શું કરવાનું, સેલ્ફ માસ્ટરી માટે કરવાનું. તમે બધી જગ્યા પર એ ક્વેશ્ચન્સ મૂકી દીધા એટલે આપોઆપ તમને સજેશનમાં એ જ વસ્તુ વધારે આવવા લાગશે અને તમે એનાથી અટેચ થઈ ગયા. એટલે જ્યાં તમને ડિસ્ટ્રેક્શન મળી રહ્યું છે ત્યાં જ તમને એ વસ્તુનો જ્યારે અટેચમેન્ટ થઈ જાય ત્યારે ડિસ્ટ્રેક્શનનો સવાલ ઉઠતો જ બંધ થઈ જશે. થેન્ક યુ. માઉન્ટેનિયરિઝમ પર્વતની બીજી બાજુ જોવાનો પણ આ એક આ રસ્તો છે. એટલે હંમેશા હકારાત્મકતા રહેવું અને આપણામાં કંઈ પણ ખામી હોય ને એના માટે માન્યતા અને પૂર્વગ્રહ આ 2 વસ્તુને જો છોડીને જઈએ તો તમારી સ્થિતિએ પહોંચી શકાય. અને ખાસ તમને ખૂબ અભિનંદન, પણ એક રિક્વેસ્ટ કે જે તમે પત્રકારત્વમાં છો ને ત્યાં અત્યારે નિડરતાની ખૂબ જરૂર છે. સત્ય હકીકતો લાવવાની બહુ ફાલતુ વસ્તુઓ પેપરોમાં આવે છે, એનાથી તમે અલગ રહેજો એટલી શુભેચ્છા સાથે અને ખૂબ સુંદર વાર્તાલાપ માટે ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ અભિનંદન. હમણાં સાહેબ વાત કરીને નીડર રહેજો. આપણી આજે જ વાત થઈ આર્ટિકલ બાબતે, વૃંદા સાથે અમારી ન્યૂઝ બાબતે આર્ટિકલને લખાણ બાબતે વાત થતી જ રહેતી હોય, પણ આજે તમને એક વક્તા તરીકે સાંભળીને ખૂબ આનંદ થયો. ખૂબ સરસ વક્તવ્ય આપવું. અને આ અમારી જે કેમ્પેન ચલાવે છે ને પીરિયડ્સ અવેરનેસનું, એ બાબતે એક આર્ટિકલ આપવાનું છે વિલિયમ ભાસ્કરમાં. તો એમણે એ જ કીધું, પહેલાં ડિટેલ જાણીશ, ડૉક્ટર સાથે વાત કરીશ, તમારી જોડે તમે વાત કરી જ છે, કેટલા વર્ષથી તમે ચલાવો છો, શું છે તમારો પર્પઝ, શું છે, તમે કેમ શરૂ કર્યું, એટલા પ્રશ્નો એના મગજમાં આવ્યા હશે. એટલે મને ખ્યાલ આવ્યો કે નહીં, લીડર તો છે ને સાચું જ લખશે, જે બી લખશે. થેન્ક યુ. અને તમારા ફ્યુચર માટે પણ તમને ઓલ ધ બેસ્ટ. અને આ એક તમારા પોઈન્ટ એક આવ્યો હતો ને કે જાપાનીઝ ટેકનોલોજી પાસ ઉપર તિરાડ રહી જાય છે, તો એ તિરાડને કઈ રીતે ભરવી એ આપણા હાથમાં પણ હોય છે. એટલે એને પેલા ગોલ્ડન તારથી તમે ભરી દો તો એ વાસ એકદમ વધારે સુંદર દેખાવા મળે છે. એટલે જે છે તો છે જ, પણ એને તમારે કઈ રીતે પ્રેઝન્ટ કરવું એ તમારા પર છે. એ મને મુદ્દો સરસ ગમ્યો. અને તમને ટર્નિંગ પોઈન્ટનો એક પ્રશ્ન પૂછો ને, તો હું એવું માનું છું કે ના, ટર્નિંગ પોઈન્ટ હોય છે લાઈફમાં, તો જ તમને કંઈક અંદરથી ધક્કો લાગે ને તો તમે બહાર આવો. એટલે હું માનું છું ટર્નિંગ પોઈન્ટ એ સાચું છે. જો ધક્કો ના લાગે તો તમે ના સમજી શકો. એટલે એને સમજવું પડે તો તમને લાગે અમારો ટર્નિંગ પોઈન્ટ છે. એ તો બરાબર છે. આઈ અગ્રી વિથ ધેટ સ્ટેપ કે તમને જ્યાં સુધી ધક્કો નહીં લાગે ને ત્યાં સુધી. પણ એક એવું કે એકદમ જ મોટો ટર્નિંગ પોઈન્ટ એવું નથી મેં ફીલ હજી તમે એ જે પ્રમાણે નથી ને એટલે તમે કહો. હજી આગળ જેમ જેમ લાઈફ આગળ વધે ને સ્ટેજ આવે છે ત્યારે તમને રિયલાઇઝ થાય છે કે નહીં
એક ધક્કો લાગ્યો. થેન્ક યુ. થેન્ક યુ સો મચ. આઈ એમ જસ્ટ 19, તો મેં નાના ટર્મ્સ જોયા છે મે બી. જ્યારે મોટો જોઈશ ત્યારે હું તમને ચોક્કસ, આપણે તો કનેક્ટેડ રહેવાના છીએ, કોલ કરીશ. થેન્ક યુ સો મચ. તમે બધા મને બહુ શાંતિથી સાંભળી અને તમારો ખૂબ સહકાર રહ્યો. આશા રાખું છું કે તમને બધાને મારું વક્તવ્ય ગમ્યું હશે અને આ ટાઈમ તમને સારી રીતે યાદ રાખશો. ગુડ બુકમાં આ મોમેન્ટને લેશો એવી મારી આશા છે. મારી કોઈ પણ વાત તમને કોઈને ખોટી લાગી હોય તો એના માટે હું માફી માંગુ છું અને થેન્ક યુ સો મચ. ફરી પાછા જલ્દી મળીશું. વૃંદાએ બરાબર આજે કોલેજના વિદ્યાર્થીઓ યુવાનો હોય ને એમ જ એ રીતે જ એણે આ પુસ્તકને એના પોતાના જીવનને સાંકળીને બધી એની પોતાની અને જનરલ વાતો કરી કે આ પુસ્તકમાં આ પુસ્તકનો જે વિષય છે અને આ પુસ્તકના જે મુદ્દાઓ છે એની સાથે આપણે આપણા જીવનને કેવી રીતે રિલેટ કરીએ અને કેવી રીતે આપણામાં સુધારો લાવીએ એની બહુ સરસ એણે વાત કરી. અને એક પાત્રી અભિનય ખૂબ સરસ કરે છે એટલે એનું આખું વક્તવ્ય પણ અભિનયની સાથે હતું જો આપણે બરાબર માર્ક કર્યું હોય તો. અને ખૂબ સરસ વક્તવ્ય થયું છે વૃંદા. આપણે ફરી એકવાર વૃંદાને જોરદાર તાળીઓથી વધાવીએ. વૃંદા અભ્યાસ પણ કરે છે, જોબ પણ કરે છે એટલે આખો દિવસનું એનું શિડ્યુલ ખૂબ જ ટાઈટ હોય છે, પણ એને આ પુસ્તક માટે, આ પુસ્તકાલય માટે ખૂબ પ્રેમ એટલે એણે સમય ફાળવ્યો, તૈયારી કરીને આટલો સરસ વાર્તાલાપ આપ્યો. એટલે વૃંદા અને ફરી એક વખત ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ ધન્યવાદ. અને વૃંદા એ પણ પ્રયત્ન કરશે કે આજના વાર્તાલાપની મેટર એના પેપરમાં આપે નવસારી ભાસ્કરમાં, અને આવતીકાલે સવારે આપણે આનો રિપોર્ટ પણ વાંચી શકીશું. તો એના માટે પણ આપણે તને રિક્વેસ્ટ છે. બીજું કે વૃંદાનો પત્રકારત્વમાં ખૂબ આગળ વધવું છે એટલે એના માટે પણ ખૂબ ખૂબ શુભેચ્છા. અને એક મને અત્યારે જ આપણે બધા માટે જ આ પંક્તિ, હિન્દી પંક્તિ મને અત્યારે મળી છે કે કેટલીક વખત એવું થતું હોય છે કે આપણને આપણો જે રસ્તો હોય ને આપણા જે ધ્યેય હોય એને પ્રાપ્ત કરવામાં આપણને કંઈક શંકા રહેતી હોય છે કે આ પ્રાપ્ત થશે કે નહીં થશે. તો એ આપણા પોતાનામાં, આપણા રસ્તા ઉપર ને આપણા ધ્યેય માટે શ્રદ્ધા દ્રઢ થાય એના માટેની સરસ હિન્દીની બે પંક્તિઓ છે કે મત કર એ મુસાફિર હર મોડ પર સવાલ. એમાં કવિ એવું કહે છે કે મત કર એ મુસાફિર હર મોડ પર સવાલ, યકીન રખ પોતાની જાત ઉપર વિશ્વાસ રાખ, રાસ્તે બનાને વાલે ને એટલે ભગવાને રાસ્તે બનાને વાલે ને મંજિલ भी બનાવી રાખી है. એટલે જેમણે રસ્તો બનાવ્યો છે એમણે મંજિલ પણ બનાવી રાખી છે. એટલે કોઈ પણ દિવસ આપણે આપણી જાત ઉપર કે આપણી દિશા ઉપર કે આપણા રસ્તા ઉપર શંકા નહીં કરવી જોઈએ. એટલે ખૂબ આત્મવિશ્વાસની સાથે અને ખૂબ મહેનતથી આગળ વધવું જોઈએ. તો ચોક્કસ જ મંજિલ તો બનાવીને તૈયાર જ રાખી છે એટલે આપણે શંકા નહીં કરવાની પોતાની જાત ઉપર અને પોતાના મહેનત ઉપર. એ રીતે આપણે ખૂબ એ રીતે આગળ વધી શકીએ. અને આજનો યુવા વાર્તાલાપ ખૂબ સારો રહ્યો. આપ સૌ પણ આટલી મોટી સંખ્યામાં આ લગ્નનો ગાળો ચાલુ છે એ સમય દરમિયાન પણ આપ આવ્યા, આખો વાર્તાલાપ ખૂબ શાંતિથી સાંભળ્યો અને પ્રશ્નોત્તરીમાં પણ રસપૂર્વક ભાગ લીધો. તો આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર. આવતા મહિનાનો જે યુવા વાર્તાલાપ છે એની પણ માહિતી આપી દઉં આપને. 4 જાન્યુઆરી 2025 શનિવારે સાંજે 6 વાગે આપણા નવસારીના જે યુવા વક્તા છે અંકિતસિંહ રાજપૂત, અંકિતભાઈ અહીંયા ઉપસ્થિત છે. તો અંકિતભાઈ બહુ સરસ પુસ્તક લઈને આવવાના છે. પુસ્તકનું નામ છે ઓપન હાઉસ વિથ પિયુષ પાંડે. એટલે પિયુષ પાંડે છે એમનું આ પુસ્તક છે ઓપન હાઉસ. તો એના વિશે એ અંકિતભાઈ વાર્તાલાપ આપશે. તો આપ સૌ એમાં અવશ્ય પધારજો. આપણી પાસે હજુ 5 મિનિટ છે. અંકિતભાઈ વૃંદાબેન પોતાના જાતે કવિતા લખી છે, તો ઘણી બધી લખી છે, તો તમારી સાથે કહેવા ઈચ્છે છે. હાજી હાજી આવો. આજે એમ તો બહુ બધું બોલ્યું, બહુ બધું કીધું, પણ ખબર નહીં
કનેક્શન જ આ લાઇબ્રેરી સાથે એવું છે ને કે જલ્દી છૂટતું નથી આ સ્ટેજ. ત્રીજી વખત ઊભી થઈને આવી રહી છું. પણ આપણે આજે જેની વાત કરી મોટિવેશન, પ્રોત્સાહન વિશે, અને અમને જોયું એક પંક્તિ કહેતા તો મને એમ થયું કે આજે લખ્યું છે ને ક્વાઇટ રિલેટેબલ, તો એક વખત તમારી સાથે શેર કરું. નાનકડી મસ્તી કવિતા છે અને મારા નાના એવા મગજના નાના એવા ખૂણાના વિચારોથી લખી છે. હું તમારી સાથે શેર કરું છું. આ ટોપિક રિલેટેડ મોટિવેશનલ કાઇન્ડ ઓફ છે. शीर्षक છે गीत लिख. प्रेम प्रीत के गाए गीत बहुत है, चल तू हौसलों का गीत लिख. कि प्रेम प्रीत के गाए गीत बहुत है, चल तू हौसलों का गीत लिख. अधर से तेरे, अधर એટલે હોઠ, अधर से तेरे उल्लेख हुआ जिस ख्वाब का है, चल तू उसकी नींव लिख. कि अधर से तेरे उल्लेख जिस ख्वाब का हुआ है, चल तू उसकी नींव लिख. दुनिया से मिली हार पर अफसोस करना क्यों. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે પોતાથી નથી હારતા, દુનિયાથી હાર. દુનિયા આપણને કહે છે કે તું હારી ગયો, અને ત્યાં સેલ્ફ સપોર્ટિંગમાં જવાય છે ને, એટલે લખું છું હું कि दुनिया से मिली हार पर अफसोस करना क्यों है, चल तू खुद से जीतने का संकल्प ले. और प्रेम प्रीत के गाए गीत बहुत है, चल तू हौसलों का गीत ले. कि नसीब से मिले जो उसमें संतुष्ट होना क्यों है. નસીબમાં તો બધાને લખાય છે કંઈક ને કંઈક તો મળતું જ હશે, પણ સુતેલાના ભાગ્યો સુતેલા પણ હોય છે ને. તો આપણે જે નસીબમાં મળે આપણને તેટલામાં સંતોષ કેમ માનવો છે. कि नसीब से मिला जो उसमें संतुष्ट होना क्यों है, चल तू हाथों में अपने नई लकीर लिख. हयाती को वैभव की दिशा तुझे दिखलानी है. हयाती એટલે લાઈફ અને વૈભવ એટલે શૌર્ય. તમને કંઈક वैभव એટલે રીચ ગ્લોરી મળી જાય કે તો हयाती को वैभव की दिशा तुझे दिखलानी है. चल तू आसमां को छू जाए जो वैसी उड़ान लिख. प्रेम प्रीत के गाए गीत बहुत है, चल तू हौसलों का गीत लिख. चल तू हौसलों का गीत. ખૂબ સરસ. અને વૃંદાબેનનો આપણે એ રીતે પણ આભાર માનીએ કે એનું જે અંગ્રેજી કાવ્ય સંગ્રહ છે વિન્ટેજ વર્સિસ એ લાઇબ્રેરીને ભેટમાં આપ્યો એ માટે પણ ખૂબ ખૂબ આભાર. અને સયાજી લાઇબ્રેરી સતત એવા પ્રયત્નો કરતી રહેતી હોય છે કે નવસારીના બાળકો, નવસારીના યુવાનો આ પુસ્તકાલયમાં આવે, પુસ્તકો વાંચે, પુસ્તકો ઉપર અહીંથી વાત કરે, એમના અભ્યાસમાં, કારકિર્દીમાં અને જીવનમાં ખૂબ સફળ અને ખૂબ સુખી થાય. એ સયાજી લાઇબ્રેરીનો મુખ્ય હેતુ છે, મુખ્ય પ્રવૃત્તિ છે. તો આપ સૌને એક જ વિનંતી છે કે આપના સંપર્કમાં જે પણ બાળકોને યુવાનો હોય એમને બાળ વાર્તાલાપ અને યુવા વાર્તાલાપની માહિતી આપજો. તમે પણ આવજો ને એ બાળકોને, યુવાનોને પણ આ બાળ વાર્તાલાપ અને યુવા વાર્તાલાપમાં સાથે લાવજો એવી વિનંતી સાથે ફરી એકવાર વૃંદાનો અને આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. શુભરાત્રિ. મળતા રહીશું.